અત્ર બિરાજમાન પ્રાતસ્મરણીય પરમાદરણીય પરમ પૂજ્ય શ્રી પિતૃચરણોના પવિત્ર યુગલ ચરણાર વિંદોમાં દંડવત પ્રણામ કરી આ સમગ્ર મહોત્સવના મુખ્ય સેવાર્થી અષ્ટવિનાયક સિનેવિઝન લિમિટેડના હર્ષદભાઈ પરિવારના બધા જ પરિવારજનો, શ્રીનાથ ચરિતામૃત કથાના યજમાન એવા ભગવદીય શ્રી હરીશભાઈ સંઘવી, આ સમગ્ર મહોત્સવના ખૂબ જ ઉત્સાહી કર્મઠ 5 સંયોજકો શ્રી ધીરુભાઈ, શ્રી કેડીભાઈ વોરા, હરેશભાઈ સંઘવી, વિજયભાઈ સંઘવી, જનકભાઈ સંઘવી, વિશિષ્ટ સહયોગી એવા ભગવદીય શ્રી હરેશભાઈ મહેતા, અન્ય બધા જ મહોત્સવના તન મન ધનથી જોડાયેલા સર્વ સેવાર્થી વૃંદ, આજે જે પણ 16 મહારથીઓના મહાનુભાવોના જે સુંદર રીતે અહીંયા સન્માન કરવામાં આવ્યા, એ બધા જ 16 મહાનુભાવ અને શ્રીનાથ ચરિત્રની પૂર્ણાહુતિના સમયે પણ જે આ સમારંભના સૌથી વિશિષ્ટ વીઆઈપીઓ છે, અને વિશિષ્ટ વીઆઈપી મારા માટે કોણ છે કે 6:45 વાગે પણ જો આટલી એકાગ્રતા અને જિજ્ઞાસાથી જે આટલા હજારો લોકો મારા સામે બેઠા છે, એ વિશિષ્ટ વીઆઈપીઓને હું વિશિષ્ટ રીતે મારા હૃદયના ભાવો આપ સર્વ સમક્ષ પ્રસ્તુત કરું છું. શ્રીનાથ ચરિત્રની મંગલ પૂર્ણાહુતિમાં આપણે આવી ગયા છે. શ્રીનાથજીની કથા તો અનંત છે, હરિની લીલા એ અનંત છે, અને કૃષ્ણ ભગવાનની લીલાઓ તો ચારે ઓર ચાલ્યા જ કરે છે. પરંતુ આટલી સુંદર લીલાઓને 7 દિવસના કે 8 દિવસના નાના ગાળામાં સંપૂર્ણ ચરિત્રને રસપાન કરાવવું એ અસંભવ છે. કથા કરતે કરતે ये समय की पूर्णाहुति है. કથા કહેતા કહેતા એ સમય પૂરો થઈ જાય છે, પરંતુ સમયથી બંધાઈને ક્યારે પણ કથા થતી નથી. આ સમય એ પોતાની ગતિથી બહુ શીઘ્ર દોડે છે. સમ્યક આપતી સમાપ્તિ, જ્યાંથી કંઈક પ્રાપ્ત થાય એને સમાપ્તિ કહેવાય. કંઈક પ્રાપ્ત કરીને જવું એને સમાપ્તિ કહેવાય. કથાના અંદર ખંખેરીને જવું એને સમાપ્તિ ન કહેવાય, પણ કથામાંથી કંઈક સારા રસના મોતીઓને વીણીને ઘરે લઈ જવું એને સમાપ્તિ કહેવાય. આ રસની શ્રીનાથજીની ગોળીઓ અહીંયાથી વરસી છે, એમાં ખોબો ભરીને જેટલી ગોળીઓ આપણા જીવનના અંદર, આપણા હૃદયના અંદર ઉતરી શકતી હોય. મેં પહેલા દિવસે પણ મારા પ્રવચનમાં આ વાત કીધેલી કે બંદૂકની એક બુલેટ જો માણસના હૃદયને વાગી જાય તો માણસને મારી નાખે છે, પણ શ્રીનાથજીના ચરિત્રની એક રસની ગોળી પણ જો હૃદયમાં વાગી જાય તો જીવનને તારી નાખે છે. सत्संग का एक वाक्य भी हमारे जीवन को परिवर्तित करने के लिए काफी है. यहां हमने जो भी श्रवण किया है, जो भी सुना है, जो भी हमने हमारे भावों को यहां समर्पित किए हैं, આ બધી જ વસ્તુ આપણા જીવનના ઢગલે ને પગલે ક્યાંક ને ક્યાંક આપણને કામ આવે છે. તમે કોઈક જગ્યાએ મુશ્કેલીમાં હશો અને ક્યાંક સત્સંગમાં કોઈક સાંભળેલી વાત તમને ક્લિક કરશે અને તમારા જીવનમાં ધૈર્ય આવશે. તરત તમારા મનના અંદર એ ભાવ જન્મશે કે હા, આ વાત ક્યાંક ને ક્યાંક સત્સંગમાં સાંભળેલી, શ્રીનાથજીના ચરિત્રોમાં સાંભળેલી કે આ પરિસ્થિતિનો કઈ રીતે ઉકેલ લાવવો જોઈએ, તો શ્રીનાથજીએ જેમ ઉકેલ લાવ્યો છે એ રીતે અમારા જીવનમાં પણ અમે લાવીએ. આ અનેક ભાવો ઢગલે ને પગલે આપણા જીવનમાં एक एक वाक्य हमारे जीवन में अंदर उतर गया ना, दिशा आपसे जीवन ने ક્યાં જવું જોઈએ, માર્ગદર્શન આપશે જીવનને. પણ માર્ગદર્શન ક્યારે મળે? જ્યારે જીવનમાં ઉતારવાના લક્ષ્યથી એનું રસપાન કર્યું હોય ત્યારે ને. કેટલી બધી કથાઓ અહીંયા થતી જ રહે છે, સાંભળતા જ રહીએ છીએ, શ્રવણ કરતા જ રહીએ છીએ. ટીવીના માધ્યમોથી પણ આપણે ઘણી બધી કથાઓ સાંભળીએ, ઘણા બધા સત્સંગો સાંભળીએ, ઘણા બધા પ્રવચનો સાંભળીએ, અને અહીંયા કોઈ પણ એક વ્યક્તિ એવો નહીં હોય કે એને જીવનમાં એકવાર કદાચ કોઈ કથા નહીં સાંભળી હોય. આપણે પોતાના મનને 10 વાર ઝંઝોવીને પૂછવાનું છે કે આટલી કથાઓ સાંભળ્યા પછી પણ મારા અંદર કયું પરિવર્તન આવ્યું? શું પરિવર્તન મારા અંદર આવે છે ખરું આ કથાઓના શ્રવણથી? अपने गिरबान में झांक कर पूछो
कि मेरे अंदर कौन सा परिवर्तन आया। अगर परिवर्तन आया तो कथा फलीभूत हुई, અને પરિવર્તન ના આવે તો કેવલ કર્ણ પવિત્ર થયા. આગ પાસે બેસો તો ગરમાટો જરૂર મળે, પરંતુ આગના ઉપર જે રસોઈ બનાવી શકે છે એ જ આગના માધ્યમથી રસોઈ બનીને આપણે પોતાના જાતને જીવાડી શકીએ છીએ ને. આ સત્સંગની આગ સામે બેસશો તો ગરમાટો ચોક્કસ મળશે, શાંતિ ચોક્કસ મળશે, એ સમય પૂરતી. પરંતુ એ સત્સંગ રૂપી અગ્નિના અંદર આપણા મનને ચિંતનના આલોઢનના માધ્યમથી એમાં આ સત્સંગની સુંદર સ્વાદિષ્ટ રસોઈને બનાવીને આપણા જીવનને, આપણા મનને, આપણા આત્માને સદૈવ પુષ્ટ રાખીને સત્સંગથી ટકાવવાનું છે. તો આ જીવનમાં એ સુંદરતા આવશે. જેમ શરીરને ટકાવીએ છીએ ભોજનના માધ્યમથી, તો આ સત્સંગ રૂપી અગ્નિમાં મનના ચિંતન રૂપી આલોઢન રૂપી રસોઈ બનાવીને આપણે આપણા આત્માને પોષણ આપવાનું છે. અહીંયાથી બધું તમને મળી ગયું છે. હવે તમારું કર્તવ્ય છે કે તમે કેટલું ચિંતન કરો છો, કેટલું આલોઢન કરો છો, કેટલું સ્મરણ કરો છો, કેટલું એમાંથી સાર કાઢો છો. દૂધના અંદર માખણ છે, પણ એ માખણને કાઢવું પડે છે. આપણા બધાના અંદર આ માખણને ઉત્પન્ન કરવાની શક્તિ છે, પણ એ ક્યારે થાય? જ્યારે વલોવો. યહાં સે જાકર હમારે મન કો વલોના હૈ. અને મનનું આલોઢન કર્યા પછી જે સાંભળ્યું છે, જે શ્રવણ કર્યું છે, એને યાદ કરીને એને જીવનમાં ઉતારવાની એક લક્ષ્ય રાખશો તો સાચો નશો કહેવાય. એકવાર એક ભાઈ એક સંતને પૂછ્યું કે મહારાજ, મેં અનેક કથાઓ સાંભળી, અનેક સત્સંગોમાં ગયો, પણ મારા જીવનના અંદર કોઈ પણ પરિવર્તન આવ્યું નથી. હું હજી એવો ને એવો જડ, એ જ સ્વભાવ, એ જ નેચર, એ જ હેબિટ્સ, નો પરિવર્તન વોટસએવર. ત્યારે સંતે કીધું, એક શરાબની બોટલ લાવો. પેલો માણસ શરાબની બોટલ લાવ્યો. સંતે કહ્યું, આ શરાબનો એક ઘૂંટડો મોરામાં ભર અને કોગળો કરી નાખ. પહેલા એ શરાબનો એક બોટલ મોડામાં ભર્યો, કોગળો કરી નાખ્યો. સંતે કીધું, બીજો ઘૂંટડો ભર, કોગળો કરી નાખ. આખી શરાબની બોટલ એને મોડામાં ભરાવી અને કોગળો કરાવી દીધી. હવે સંતે મજાનો પ્રશ્ન પૂછ્યો, ભાઈ તને નશો થયો? અરે સંત, કેવી વાત કરો છો? જ્યારે શરાબને પીધી નથી તો નશો ક્યાંથી થવાનો? જો શરાબ જેવી તુચ્છ વસ્તુ પણ અંદર જઈને નશો કરતી હોય, તો ભગવાન જેવી દિવ્ય તત્વનું જો રસપાન કરવાના આવે તો ભગવાનનો નશો ક્યાંથી થવાનો? આ જીવનના અંદર એ ભગવાનનો નશો ક્યારે થશે? જ્યારે આ પાન થશે, અંદર જશે, આચરણમાં આવશે, તબ वो नशा, वो रंग आपके जीवन के अंदर दिखेगा, अनुभूत होगा, एक्सपीरियंस होगा, आपके स्वभाव के अंदर परिवर्तन आएगा. यही तो है कथा का फल, कि आपके स्वभाव को आप सुधार सको, आपके जीवन को आप सुधार सको, आपके विचारों के अंदर और सात्विकता ला सको, धैर्य ला सको. आज तो છે કથાનું ફળ. પરિવર્તન આવવું જોઈએ વ્યક્તિ માત્રના અંદર, અને એ પરિવર્તન એ જ આ સમયને સદુપયોગ કરાવશે. કેમ કે સમય વહેતું પાણી છે, કહાં ચલા જાતા હૈ પતા નહીં ચલતી. એ વહેતા પાણીના અંદર કઈ રીતે જીવનને કઈ દિશા આપવી, જીવનનું પરિવર્તન કરવું જોઈએ બધા જાણે છે. મારે મારા જીવનને બદલવું જોઈએ બધા જાણે છે, પણ બદલી શકતા નથી. એનું આ જ કારણ કે સંસારની મોહને માયામાં ફસાયેલું આ વ્યક્તિ છે. છોડવા માંગીએ છે ઘણી બધી વસ્તુને, પણ છૂટતી નથી. કરવા માંગીએ છે ઘણી બધી વસ્તુ, પણ થતી નથી. પોતાના જીવનને આધ્યાત્મિક બનાવવાનું ચિંતન બુદ્ધિ કે છે, પણ મન માનતું નથી, કારણ કે મન હજી આ પ્રવાહ યુગના અંદર ઘૂસેલું છે ને. આ સત્સંગ છે ને તમને ઊંઘથી જાગતા કરે, પણ એ ઊંઘ પાછી આવી જાય છે. દરેક વાર કથાઓમાં જાઓ, જાગો, પાછા ઊંઘી જાઓ. કેમ કે માણસનો સ્વભાવ છે, ઘણી બધી વસ્તુ બહુ જલ્દી ભૂલી જાય છે. આપણને છે ને બહુ જલ્દી કોઈ વસ્તુ યાદ રહેતી નથી. માણસ સુખ પણ ઘણી વાર ભૂલી જાય છે, દુઃખ પણ ભૂલી જાય છે, સાંભળ્યું છે પણ ભૂલી જાય છે. કેમ કે એનું જો આલોઢન ન થાય. પણ એકવાર કોઈ વસ્તુ હેબિટમાં આવી જાય ને પછી ભૂલાતી નથી, નિયમમાં આવી જાય ને પછી ભૂલાતી નથી. આજના દિવસે આપણે શ્રીનાથજી બાવાને વચન આપીને જવાનું છે, નિયમ લઈને જવાનું છે. જો નિયમ નહીં લેશો ને તો ભૂલાઈ જશે. નિયમમાં આવેલી વસ્તુ ક્યારે પણ ભૂલાતી નથી, એ સ્વભાવમાં મળી જાય છે, અને સ્વભાવમાં ભળેલી વસ્તુ એ ભૂલાય નહીં.
આજ વચન દે કે જાઓ. શ્રીનાથજી બાબાએ વચન આપ્યું છે કાલે અજબ કુંવરને, અને આજે આપણે શ્રીનાથજીને વચન આપવાનું છે, અને શ્રીનાથજીને કહેવાનું છે. શું કહેવાનું છે? મારો છે શ્રીનાથજી. શું વચન આપીને જવાનું છે? શ્રીનાથજી તો કહે જ છે તું મારો છે, પણ આજે શ્રીનાથજીને આપણે કહેવાનું છે, હા શ્રીનાથજી તું મારો છે. અને આ મારો છે શ્રીનાથજીનો એક વાક્ય પણ તમારા હૃદયમાં કોતરીને જશો ને, ઢગલે ને પગલે वो श्रीनाथ जी का भास होगा, अनुभव होगा. આ કથાનું ફળ સૌથી મોટું એ જ હશે કે તમે પોતાના જાતને પરમાત્માના માનો અને માનીને અહીંયાથી જાઓ, અને આ જીવને ભૂલો નહીં કે શ્રીનાથજી મારો છે. આ વસ્તુને सत्संग का एक वाक्य अगर तुम्हारे हृदय के अंदर हो गया, तुम्हारे जीवन को बदल देगा. एक बार एक गाम में एक बहु मोटा महान ચોર રહેતા, અને આ ચોર એનો દીકરો એ પણ મહાચોર. ભાઈ, જે માણસ દુસ્સંગી હોય એ દુસ્સંગ ના સંસ્કાર આપી શકે ને. આ માણસ બહુ મોટો ચોર હતો, એનો છોકરો બહુ મોટો ચોર, અને આ ચોરે પોતાના છોકરાને કહ્યું કે આપણા ગામમાં છે ને એક બહુ મોટા સત્સંગી આવ્યા છે, એના સત્સંગમાં ભૂલે ચૂકે પણ જોતો નહીં, અને જો ગયો ને તો તારું મન બદલાઈ જશે. એટલે જ્યારે જ્યારે પેલો સત્સંગ ચાલતો હોય, પેલો બાપ એને રોકે કે અહીંયા જતો નહીં તો તારી બુદ્ધિ ભ્રમિત થઈ જશે, તું ચોરી કરવાનું છોડી દેશે. એકવાર થયું એવું, ઘણા બધા વર્ષોથી રાજાના સિપાહીઓ આ ચોરોને શોધવાના એ અભિયાનમાં હતા. એક દિવસ આ બાપનો દીકરો ભાગતો ભાગતો સૈનિકે એને જોયો, અને સૈનિકે દોટ મૂકી છે આના પાછળ. ઘણા વખતથી અમે આને શોધી રહેલા, આજે માણ હાથમાં આવ્યો છે, દોડ્યો છે. પાછળ પાછળ સૈનિક છે, આગળ આગળ આ ચોર છે. અને જેમ અત્યારે કથા મંડપ હોય અને અહીંયા બાજુમાં રોડ પરથી કોઈ ભાગે અને કદાચ બાર સ્પીકર મૂક્યા હોય અને કઈક શબ્દો કાનમાં પડે ને, એ ચોર ભાગી રહ્યો છે, અને જ્યાં સત્સંગ ચાલતું હતું એ જગ્યાથી પસાર થયો, અને પસાર થતા ભાગતા ભાગતા એક વાક્ય એના કાનમાં પડ્યો. શું પડ્યું? અને એક વાક્ય હતું કે મરેલા માણસોની પરછાઈ એ દેખાતી નથી. શું સાંભળ્યું? મરેલા માણસોની પરછાઈ એ દેખાતી નથી. બસ આટલું સાંભળ્યું અને આગળ ગયો. પેલા સિપાહી એને પકડી લીધો અને પકડીને રાજા સામે હાજર કર્યો. રાજા એને ખૂબ સજા કરી છે, ખૂબ માર્યો છે. સિપાહીઓને આદેશ કર્યો કે જાઓ આને એવા રૂમના અંદર મૂકો કે એને એવો અહેસાસ થાય કે ખરેખર મરી ગયો છે અને સ્વર્ગમાં પહોંચી ગયો છે. આખું સ્વર્ગનું વાતાવરણ ઉભું કરો. આખા રૂમના અંદર, ઓરડાના અંદર સ્વર્ગનું વાતાવરણ ઉભું કર્યું. ખૂબ મદિરા પીવડાવી, ખૂબ એને ડીમ લાઇટ ચાલુ હતી, અપ્સરાઓ ઉભી કરી. ધીરે ધીરે પેલાને હોશ આવે છે, અને જ્યાં હોશ આવે છે ત્યાં એને શું જોયું? સિપાહી પૂછે છે, સ્વર્ગનો સિપાહી, ચાલ તારા સારા ને ખરાબ કર્મોનો હિસાબ આપ. એક વાર તો એને ખરેખર થયું કે બાદશાહે મને મારી નાખ્યો છે અને હું સ્વર્ગમાં પહોંચી ગયો છું. પરંતુ બીજા જ મગજમાં એને દૂરથી જોયું કે ડીમ લાઇટના અંદર ક્યાંક એની પરછાઈ પડે છે. અને જ્યાં એને જોયું કે મારી પરછાઈ પડી રહી છે, અરે ભાગતા ભાગતા મેં સત્સંગમાં આ વાક્ય સાંભળેલું કે મરેલા માણસની પરછાઈ પડતી નથી. આનો અર્થ એ થયો કે આ બાદશાહની કોઈ ચાલ છે મને શિકંજામાં ફસાવાની, તાકી હું ભાગી ન જાઉં. આ બાદશાહની જરૂર કોઈ ચાલ છે. હું મર્યો નથી, હું તો જિંદા છું, કારણ કે મેં સત્સંગમાં સાંભળેલું કે પરછાઈ એ મરેલા માણસની દેખાતી નથી. ક્યાંક સિપાહીઓને દગો આપીને એ ચોર ત્યાંથી ભાગી નીકળ્યો. અને જ્યાં એ ચોર ત્યાંથી ભાગી નીકળ્યો, સૌથી પહેલા સંતના ચરણારવિંદમાં આવીને દંડવત કર્યા છે કે હે સંત, તમારો સત્સંગનો એક વાક્ય આજે મને મોતના ઘાટ ઉતરતા બચાવ્યો છે. જો આખો સત્સંગ મારા જીવનમાં આવી જાય તો મારું જીવન ક્યાંનું ક્યાં પહોંચી જાય, કેવું પરિવર્તન આવી જાય. એક વાક્ય મને ભાગતા ભાગતા સાંભળેલો અને મારા જીવનને મેં બચાવ્યું છે. આજથી હું ક્યારે પણ ચોરી નહીં કરું. આજથી હું આપનો શિષ્ય છું. ઉસકા હૃદય પરિવર્તન હો ગયા. ભાગતા ભાગતા સાંભળેલો સત્સંગનો એક વાક્ય પણ જો જીવનને બચાવી શકતું હોય, સુધારી શકતું હોય, બદલી શકતું હોય, તો આટલા એકાગ્રતાથી 3-3 કલાક રોજ બેસીને
पान करेलू सत्संग सु जीवन ने बदली न सके? इतने एकाग्रचित से सुना हुआ सत्संग क्या जीवन को नहीं बदल सकता? निश्चित बदल सकता है. मारो छे श्रीनाथजी आ हृदयમાં કોતરીને અહીંયાથી જવાનું છે અને આ સમયનો સદુપયોગ કરીને આ શ્રીનાથ ચરિત્ર કથાના રસપાન પછી એને હવે પ્રેક્ટિસમાં લાવવાનું છે. તમે જ્ઞાન કેમ લો, નોલેજ કેમ લો કે તમે પ્રેક્ટિસમાં લાવો ને? કેમ માણસ ભણે? પૂછવામાં આવે વાય ડુ વી લર્ન, તો આન્સર મળશે ટુ અર્ન. વી આર લર્નિંગ જસ્ટ ફોર અર્નિંગ. 70% લોકોના આ રિવ્યુઝ છે, આ સિદ્ધાંતો છે કે અમે ભણીએ છીએ કારણ કે અમને કમાવું છે, અમારે કેરિયર બનાવવું છે. આપણે કેમ ભણીએ છીએ? ટુ અર્ન. વાય ડુ વી લર્ન? ટુ અર્ન. ફોર વોટ? ફોર અવર બોડી. મારા શરીરને હું સારી રીતે સર્વાઈવ કરી શકું, સુખ આપી શકું, એટલા માટે હું ભણું છું, એટલા માટે મને અર્ન કરવું છે. એક ही લક્ષ્ય है ना. અને એ ભણ્યા પછી જે ડિગ્રી મળે એ ડિગ્રીને જો પ્રેક્ટિસમાં ન મૂકે તો એ ડિગ્રીનો અર્થ શું? ડોક્ટર બન્યા પણ ડોક્ટરની પ્રેક્ટિસ જ ન કરે એનો અર્થ શું? ડિગ્રી મેળવ્યા પછી એની પ્રેક્ટિસ કરવી જોઈએ ને, તો એ ડિગ્રીની સાર્થકતા આવે. એમ શ્રીનાથ ચરિત્ર રસપાન કર્યા પછી જો આપણા આ ભાવને જો ઠાકોરજીની સેવાની પ્રેક્ટિસના અંદર જો આપણે પ્રવૃત્ત ન કરીએ તો આ ભાવ કઈ રીતે આગળ વધી શકશે? પ્રેમ કઈ રીતે આગળ વધશે? પ્રગતિ તો જ થશે ને જ્યારે પ્રેક્ટિસમાં મુકાય. આ શ્રીનાથ ચરિત્રના રસને પાન કરીને એ ભાવોને જાગૃત કરીને આપણે ઠાકોરજીની ભક્તિના અંદર આગેકૂચ કરવાનો સંકલ્પ લેવો જોઈએ. જે જ્યાં ભક્તિની સ્ટેજ ઉપર છે એમાંથી આગળ વધે. જેના ઘરે ઠાકોરજી પુષ્ટાવેલા નથી એ પોતાના ઘરે ઠાકોરજીને પુષ્ટ કરીને બિરાજમાન કરે. જે મિશ્રી ભોગની સેવા કરે છે એ મિશ્રી ભોગમાંથી આગળ વધે. જે સકડી ભોગમાં છે એ હજી આગળ વધે. आगे बढ़ना वो हमारा सिद्धांत होना चाहिए अलौकिक के अंदर. એ પ્રેક્ટિસમાં મૂકવાની છે, ભક્તિની પ્રેક્ટિસમાં. પ્રેક્ટિસ કરતા કરતા જ ઉત્તીર્ણ થવાય છે. અને પ્રેક્ટિસ એ ક્યારે પણ ભૂલાતી નથી. પણ જ્યાં ભક્તિનો વિષય આવે ને ત્યાં તો વાર છે. એક ભગવદીય ભાઈએ એક 20 વર્ષના યુવાન છોકરાને કીધું, બેટા ભક્તિ કરવી છે? ભક્તિ? ના ના, અત્યારે તો ભક્તિ થતી હોય, હજી તો કેટલું બધું ભણવાનું છે, કેરિયર બનાવવાનું છે, મારું આમ કરવાનું છે ને તેમ કરવાનું, અત્યારે ભક્તિ થાય? નો, કરશું જ્યારે સમય આવશે. બસ આ લગન વગન થઈ જાય ને છોકરા વોકરા થઈ જાય પછી ભક્તિ છે. લગન થઈ ગયા, છોકરા થઈ ગયા, પેલા ભગવદી આવ્યા, ભક્તિ કરવી છે? ભક્તિ? અત્યારે તો છોકરાઓની કેટલી મોટી જવાબદારી છે, અત્યારે કે ભક્તિ થતી હોય, આ તો કે ટાઈમ છે. બસ આ છોકરાઓ મોટા થઈ જાય ને આ પરણી જાય એટલે પછી આપણે પરવારેલા, પછી કામ શું? પછી ભક્તિ જ. છોકરા પરણી ગયા, 50, 55 વર્ષ, 60 વર્ષનો થયો, ભગવદી આવ્યા, ભક્તિ કરવી છે? ભક્તિ? અરે ભાઈ, તમે બધા સંન્યાસી છો, તમને શું ખબર પડે કે વ્યાજ કેટલું વાલું હોય? છોકરા પરણ્યા પણ એના વ્યાજ છે ને, આ ડિપોઝિટ કરેલું જે વ્યાજ છે, હવે એ વ્યાજને માણવું તો પડે ને. એ વ્યાજને અનુભવ ન કરી તો ડિપોઝિટ કરેલું અર્થ શું? જે ડિપોઝિટ કરો ને તમે વ્યાજથી ડિપોઝિટ કરો ને. તો આ 20 વર્ષ છોકરાઓને મોટા કર્યા પણ પરણ્યા, પણ હવે એ પૌત્રનો સુખ તો મેળવો. બસ આ છોકરાઓ, આ બેબી સિટિંગ પતે એટલે ભગવાનની સિટિંગ. જ્યાં બેબી સિટિંગ પૂરી ત્યાં ભગવાનની સિટિંગ. અને જ્યાં બેબી સિટિંગ પૂરી થાય ને છોકરા મોટા થાય ને 75-80 વર્ષે બેઠા હોય અને ત્યારે હવે ઈચ્છા છે કે મારે ભક્તિ કરવી છે, પણ હવે ખાટલો આવેલો છે ને મોતિયા આવી ગયા છે ને પગ ચાલતા નથી ને હાથ ચાલતા નથી, પછી શું ભક્તિ થવાની છે? અને આમ ને આમ સમય જતો રહે છે ઉપયોગ કર્યા વગર. કેટલો તેજ ગતિ સે જાતા હૈ સમય. રાત્રિર ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી ઇત્થમ વિચિંતયતિ કોશ ગતેદ્વિરેફે હા હંત હંત નલિનિંગજ ઉજ્જહાર. આ વિચાર છે ને ભમરો કરે છે. અનેક ફૂલોમાંથી રસ ચૂસ્યા પછી જ્યારે આ ભમરો એક કમળના અંદર આવીને બંધ થઈ જાય છે ત્યારે ભમરો વિચાર કરે છે, અત્યારે તો કમળ બંધ છે,
ભમરો ચાહે તો એના અંદર એ પોટેન્શિયલ છે કે એ કમળને ચીરીને એમાંથી બહાર નીકળી શકે છે, પણ એને નીકળવું નથી. કેમ કે એ કમળની એ વાહ વાહ ક્યાં વાત છે, ખરેખર ભમરો લાવી દીધો. એ ચાહે તો એ કમળને ચીરીને બહાર નીકળી શકે છે, પણ એને ચીરવું નથી ને, કારણ કે એને મીઠી મીઠી સુગંધ આવે છે, આનંદ આવે છે, મજા આવે છે. બસ કુછ ઓર દેર, બસ કુછ ઓર દેર, બસ કુછ ઓર દેર, બસ કુછ ઓર દેર. લૌકિકમાં આવું જ છે ને, સુખ મળે બસ કુછ ઓર, બસ કુછ ઓર, હજી ભોગવી લઈએ, 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 અને 80 વર્ષ સુધી ભોગવતો જ જાય. બસ કુછ ઓર, બસ કુછ ઓર, બસ કુછ ઓર પલ. અને એમ કરતા કરતા પછી વિચાર કરે છે હવે જવા દે ને, રાત પડી ગઈ છે ને, સવારે પેલો સૂરજની કિરણ આવશે ને, ઓટોમેટિક કમળ ખુલશે ને ઉડી જઈશ. આવા દો ને કિરણ ને સૂરજ, ત્યાં સુધી થોડોક આનંદ લઈ લે હજી કમળનો. અને થાય છે શું કે આ વિચાર કરતો હોય છે, રાત્રિર ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. આ વિચારો ચાલતા હોય છે, કમળ ખુલશે ને ઉડી જઈશ. અને રાત્રિના સમયે અડધી રાતના 3 વાગે હાથીઓનું ઝુંડ આવે છે, અને એ હાથીનો એક પગ એ કમળ ઉપર પડે છે, અને ત્યાં ને ત્યાં જ ભમરાનો સર્વનાશ થઈ જાય છે. આપણા આ જીવન રૂપી કમલના અંદર પણ, આ સંસાર રૂપી કમલના અંદર પણ આપણે આ જ રીતે સમયને દૂર કરીએ છીએ. કાલ 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 કરતા સમયને એટલો બધો પાછળ ઠેલવીએ છીએ, અને ખરેખર આ જીવન રૂપી કમલના અંદર આ ભમરા રૂપી જીવ જ્યાં વિચાર કરતો હોય છે કે સવાર પડશે ને ઉડી જઈશ, પણ ઉડવા કરતા તો શું, એ મૃત્યુ રૂપી હાથીનો પગ આપણા જીવનમાં આવી જાય છે, અને ત્યાં ને ત્યાં સમય સમાપ્ત થાય છે. વહી સમય ચલા જાતા હૈ, કહા કા કહા. બસ આજે પરિવર્તન, કાલે પરિવર્તન, આજકાલના અંદર ત્યાં સમય જતો રહે છે. એ બહુ કિંમતી સમય. આ સમયને અનુભવ કરવાનો છે, એનો ઉપયોગ કરવાનો છે. મારો છે શ્રીનાથજીના સિદ્ધાંતને લઈને ભક્તિના અંદર પ્રવૃત્ત બનવાનું છે. લક્ષ્યમાં રાખો કે મારે ભક્તિ હવે કરવી છે. એક લક્ષ્ય આવશે, ये समय को અધુનાવૃત્તિ, હમણાં જ મારે ભક્તિ કરવી છે. ભક્તિના અંદર, ધર્મશાસ્ત્રના અંદર કહેવાયું છે કે હમણાં વૃત્તિ જોઈએ. વ્યસનના અંદર કેવી હમણાં વૃત્તિ આવે છે, કેવી બર્નિંગ ડિઝાયર છે, ના મારે આ કરવું જ છે. પ્રેમીને જ્યારે પ્રેમ થાય ત્યારે લગ્ન કરવા માટે એની કેવી અધુનાવૃત્તિ આવે છે, મારે કરવું જ છે. આ જકાર કેવો લૌકિકના અંદર આવે છે, પણ આ જકાર ક્યાંય પણ ભક્તિના અંદર આવે છે. આ જકાર આધ્યાત્મમાં નથી આવતો. જોઈશું, વિચારીશું, કરશું, દેખેંગે કુછ ઓર કુછ ઓર કુછ ઓર, પણ ગયા ટાઈમ. પોતાના એમ્બિશન્સને ફૂલફિલ કરવા માટે માણસ જકારનો ઉપયોગ કરે છે. ભક્તિના અંદર જકાર નથી આવતો, સમય ચલા જતો હૈ. હું ઘણી વાર મારા પ્રવચનોમાં કહું, એકવાર એક 3 ભાઈ એ માઉન્ટેન પર ચડવા ગયા, અને જ્યાં માઉન્ટેન પર ચડવા ગયા એ લોકોને ભૂખ લાગી. એ લોકો પાસે ખાલી હલવો હતો ખાવા માટે. હવે ભૂખ્યા થઈ ગયેલા, અને આ લોકોએ વિચાર કર્યું કે આ હલવાના જો 3 પાર્ટ પાડશું તો કોઈની પણ હંગર સેટિસ્ફાય થશે નહીં. આપણે એક કામ કરી કે આપણે રાતના સૂઈ જઈએ, અને સવારે જેની સૌથી વધારે સારી ડ્રીમ આવે, સ્વપ્ન આવે, એ આ હલવો ખાય. એ હલવો ખાય. 3 જણા સૂઈ ગયા. સૌથી પહેલા મુસલમાન ભાઈ ઉઠ્યા. 3 ધર્મના લોકો હતા, ક્રિશ્ચન, મુસ્લિમ, હિન્દુ. અને ઉઠીને બોલ્યા, મારું સ્વપ્ન એ શ્રેષ્ઠ છે. શું સ્વપ્ન આવ્યું છે? અરે મેં તો સ્વપ્નના અંદર જોયું, હું મરી ગયો છું, અને મરીને સ્વર્ગમાં પહોંચી ગયો છું, અને એ જન્નતના અંદર મેં અલ્લાહના દર્શન કર્યા. અરે અલ્લાહના દર્શન એ આપણા સ્વપ્નના અંદર થવા એ કેટલી મોટી કૃપા કહેવાય. મારી ડ્રીમ એ શ્રેષ્ઠ છે, અને હું આ હલવો ખાઈશ. ક્રિશ્ચન કે જે ઉભો રહે, તું તો અલ્લાહને જોઈને આવ્યો ને. હું તો મારા ડ્રીમના અંદર પહોંચી ગયો, હેવનના અંદર, અને જીસસ ક્રાઇસ્ટને મેં કીધું પ્લીઝ પ્લે ગોલ્ફ વિથ મી, અને હું તો એના સાથે ગોલ્ફ રમીને આવ્યો. તું તો જોઈને આવ્યો, હું તો રમીને આવ્યો, એટલે તારા કરતા મારી ડ્રીમ એ શ્રેષ્ઠ કહેવાય ને. હિન્દુભાઈ બધું સાંભળતા હતા. એ ઉભો રે. હિન્દુભાઈ બોલ્યા, મને તો કોઈ સપના જ નથી આવ્યું, મને તો કોઈ સ્વપ્ન જ નથી આવ્યું. મને તો રાતના 2 વાગે સાક્ષાત કૃષ્ણ ભગવાન ઉઠાડ્યો, ઉઠ, તું ભૂખ્યો છે, જા જઈને હલવો ખા.
આઈ ફિનિશ્ડ. તમે સપના જોવામાં પડેલા, હું તો પૂરું કરીને આવી ગયો ભાઈ. सपना नहीं जोवाना, काले करसू काले करसू. अभी भक्ति को अपने हृदय के भावों को पूर्ण बनाकर आज ही भक्ति करने का लक्ष्य रो. आ मारो छे श्रीनाथजी नो वाक्य हृदयમાં કોતરીને જવાનું છે અને શ્રીનાથજી બાવાને કહેવાનું છે, આજે સંકલ્પ અને નિયમ લઈને જવાનું છે કે આપની ભક્તિ એ ભાવ દ્વારા એમાં અમે આગળ વધીશું. તો આની ફલશ્રુતિ છે. શ્રીનાથ ચરિત્ર કથાના અંદર છેલ્લા 7 દિવસોથી આપણે સુંદર ચરિત્રનું શ્રવણ કરી રહ્યા છે ત્યારે, અને આજે જ્યારે આટલા બધા સુંદર પ્રેરણા લેવા માટે અહીંયા અનેક યુવાનો પણ ઉપસ્થિત થયા છે. મને આનંદ થયો કે આજે જ્યારે આપણે આ કથાની પૂર્ણાહુતિના ઉપર એક બહુ મોટું તમને જ્યારે સરપ્રાઈઝ આપવામાં આવશે, એવું સુંદર આપણે આજે ઓપનિંગ કરવાના છે કે તમને કદાચ કલ્પનામાં પણ નહીં આવે કે આટલું સુંદર હશે. તમને લાગશે દીવો વિવો પ્રગટાવશે ને પતી ગયું. ના, એવું નથી થવાનું. આ બધો સસ્પેન્સ છે. જે 8 વાગ્યા સુધી બેસશે અને ખબર પડશે. હવે ઇટ્સ ઓન યુ. હવે છેલ્લા દિવસે પછી પસ્તાવું હોય, બીજા દિવસે બહુ વખાણ થાય, તો હવે તમારા પર છે. આ તો કદાચ જેના પગ વગ દુખ્યા હોય એ લોકો માટે મેં વાત કરી બાપા જો. એની વાત તો પછી કરશું. શ્રીનાથ ચરિત્રને 7 દિવસથી આપણે સુંદર રસપાન કરી રહ્યા છે. હવે આ શ્રીનાથ ચરિત્રની ધીરે ધીરે લીલાઓ, કારણ કે આજે શ્રીનાથજીને આપણે પધરાવવાના છે. ક્યાં? મેવાડ પધરાવવાના છે. પણ વ્રજની હજી એકાદ લીલાઓ હજી થોડી બાકી રહી ગઈ છે, અને એ શ્રીનાથજી બાવાની દિવ્ય લીલાનું રસપાન કરીને પછી મેવાડ પધરાવશું. એકવાર શ્રીનાથજી બાવાની જ્યારે ખૂબ સુંદર રીતે બધા સેવા કરતા, શ્રી ગુસાઈજી તો પ્રવાસ પર પધારતા, અનેક પ્રકારના સામગ્રીઓના નેગ બંધાઈ ગયા છે. આ પ્રસંગ ત્યારનો છે જ્યારે ગુસાઈજી એ પ્રવાસ પર નથી, પણ ગુસાઈજી એ ગોકુલમાં છે. અને હવે શ્રીનાથજી બાવા એક બહુ મોટી સરપ્રાઈઝ આપવાના છે. આપણને સરપ્રાઈઝ આપવામાં મજા આવે ને. માણસ વિચારે સરપ્રાઈઝ, જે સરપ્રાઈઝ સ્વીકારતો હોય એને મજા આવે, અને જે સરપ્રાઈઝ આપતો હોય એને મજા આવે. અમારા શ્રીનાથજી બાવા પણ ઘણીવાર સરપ્રાઈઝ આપી દે છે, અને એવી સરપ્રાઈઝ આપે છે જે આપણે કલ્પ્યું પણ ન હોય, વિચાર્યું પણ ન હોય. શ્રીનાથજી બાવા કઈ બાર સરપ્રાઈઝ દેતે હૈ. અમારા શ્રીનાથજી બાવાને હવે ઈચ્છા થઈ છે મારે કોઈને સરપ્રાઈઝ આપવી છે. એટલે ખાનગીમાં શ્રીનાથજીએ રામદાસ મુખિયાજીને બોલાવ્યા, અને રામદાસ મુખિયાજીને બોલાવીને શ્રીનાથજીએ કહ્યું છે, મુખિયાજી આજ મેરા યે મનોરથ હૈ. મનોરથ ભગવાન ઘણીવાર એ જીવના હૃદયમાં ઉત્પન્ન કરે છે અને જીવ થકી કરાવે છે, પણ આ મનોરથ તો ભગવાને પોતે આજ્ઞા કરીને એ જીવ થકી કરાવ્યો છે. આપણને જે મનોરથ થાય છે એ પ્રભુની પ્રેરણાથી થાય છે, પણ આ જે ભગવાને મનોરથ કર્યો છે એ પોતાની આજ્ઞાથી કરાવ્યું છે. ये प्रेरणा नहीं है, ये आज्ञा है. कहा है श्रीनाथजी ने स्वयं. सरप्राइज આપી છે મારે. રામદાસ મુખિયાજીએ સાંભળ્યું, બહુ પ્રસન્ન થયા, મુસ્કુરાયા. નીચે ગયા, કુંભનદાસજીને વાત કરી. કીર્તન કરતા હતા અને કુંભનદાસજીના કાનમાં કંઈ કહ્યું. કુંભનદાસજી પણ બહુ ખુશ થયા, મુસ્કુરાયા. બધા સેવક વર્ગને ભેગા કર્યા, એ લોકોને આ વાત કહી, શ્રીનાથજીએ જે કીધેલી, એ પણ ખુશ થયા. સદુ પાંડેજીને બોલાવ્યા, એમને પણ આ સરપ્રાઈઝની વાત કરી, એ પણ ખુશ થયા. શયન આરતી થયા પછી બધા કઈ ને કઈ કામે લાગી ગયા છે, કેમ કે આ સરપ્રાઈઝને પૂરી કરવી છે ને. સદુ પાંડે એ મેંદો અને ખાંડ લઈને આવ્યા છે, અને આ સરપ્રાઈઝ એવી હતી કે એમાં કંઈક બનાવવાનું હતું. બધાએ પૈસા ભેગા કર્યા છે. કુંભનદાસજીએ 5 મુદ્રા કાઢી છે, બીજા બધા 1 2 1 2 કરીને 21 મુદ્રાઓ ભેગી થઈ છે, કારણ કે સરપ્રાઈઝને સાકાર કરવા માટે દ્રવ્ય જોઈએ ને. 21 મુદ્રાઓ ભેગી થઈ છે, અને જ્યાં 21 મુદ્રા જ્યાં ભેગી થઈ, રાત્રિના દિવસે એક
જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. રાત્રિના અંધકારના અંદર બધા ભીતરિયાઓ, બધા મુખિયાજી, બધા સેવકો એકજૂટ થઈને રસોડાની બત્તીઓને પ્રકાશિત કરીને હવે લાગ્યા છે. ઘી કઢાઈએ ચડાવ્યું છે, ચાસણી કરી છે અને મેંદાના ચૂનને ગોલ 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 કરીને એ કઢાઈ ઉપર મૂકી રહ્યા છે. અને સુંદર એ ગોલ 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 વસ્તુ કઈ હોય? ગોલ શું હોય? જલેબી હોય ને. બધા જલેબી જેવો વાંકા છે એટલે તરત બોલ્યા. એ ગોલ 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 એ જલેબી બનતી ગઈ છે કઢાઈના અંદર અને એ જલેબીઓના ટોકરાઓ ભરાતા ગયા છે. એટલા બધા જલેબીઓના ટોકરા ભેગા થઈ ગયા છે કે આખું અનેક 400 થી 500 ટોપલા જલેબી એ રાત્રિભર સિદ્ધ કરવામાં આવી છે. કોઈ થાક્યું નથી. બધાના આંખના અંદર ઉત્સાહ છે, કારણ કે સરપ્રાઈઝ. તમે જ્યારે સરપ્રાઈઝ આપવાના હો ને ત્યારે બહુ ઉત્સાહ હોય, કેમ કે એમાં આનંદ છે. સરપ્રાઈઝ છે એટલે કોઈને, અને સૌથી મહત્વનું શ્રીનાથજીની ઈચ્છા, આજ્ઞા. રાત્રા કોઈને ઊંઘ નથી આવી. બધા આનંદથી જલેબી બનાવી રહ્યા છે. ટોકરા ભરાતા ગયા છે. બીજા દિવસની સવાર પડી અને સવાર પડતા જ મુખિયાજીએ શ્રીનાથજીને અભિયાન કરાવ્યું છે. કેસરી વસ્ત્ર ધારણ કરાવ્યા છે. કુલે જોડના શૃંગાર કર્યા છે અને એવા શ્રીનાથજી બાવા મંદ મંદ મુસ્કાતા મુસ્કાતા શોભાયમાન થઈ રહ્યા છે. એટલું સુંદર સ્વરૂપ ધારણ કર્યું છે. શ્રીનાથજી તૈયાર થયા છે. સરપ્રાઈઝ આપવાની છે ને. સરપ્રાઈઝ આપતી વખતે તમે તૈયાર હો તો વધારે મજા આવે ને, કેમ કે એવી સરપ્રાઈઝ હોય તો. શ્રીનાથજી તૈયાર થયા છે. એટલા સુંદર ભારેવા ભારે શિંગારો ધારણ કર્યા છે. સુવર્ણના ઝારીજી ધારણ કરી છે. નવા નવા પાત્રો કઢાવવામાં આવ્યા છે અને એક બહુ મોટા ઉત્સવની જેમ આ એક બહુ મોટો ઉત્સવ ઉજવવાની તૈયારી થઈ રહી છે. આ બાજુ ગુસાઈજી તો ગોકુલમાં હતા અને ગુસાઈજી એ ગોકુલમાં પોતાના નિજ ઠાકોરજીની સેવા કરીને હવે ગુસાઈજી પધાર્યા છે. ક્યાં? જતીપુરા. અને જ્યાં ગિરિરાજી ઉપર ચડ્યા છે અને ગુસાઈજી જ્યાં ઠાકોરજીના નિજ મંદિરમાં પધાર્યા, 400 થી 500 ટોપલા જલેબીઓ મૂકેલી છે. મુખિયાજી, આ કયો સમય થયો છે? બસ જે ભોગ ધરવાની તૈયારીમાં છે અને બસ આપની જ પ્રતીક્ષા કરતા હતા. આપ પધારો અને ભોગ ધરીએ. અરે મુખિયાજી, આજે આ શું ઉત્સવ છે? આટલી બધી જલેબીઓ. શ્રીનાથજી કેસરી વસ્ત્ર ધરે છે, કુલે જોડના શૃંગાર કર્યા છે, આ બધી શહેનાઈઓ વાગી રહી છે, આટલા સુંદર કીર્તન થઈ રહ્યા છે. આ કયો ઉત્સવ છે આજે મુખિયાજી? ત્યારે રામદાસ મુખિયાજી કહે છે કે મહારાજ, આજે શ્રીનાથજી બાબા છે ને આપનો જન્મદિવસને ઉજવી રહ્યા છે અને પોતે જલેબી આરોગીને આ સરપ્રાઈઝ આપને આપી રહ્યા છે. ગુસાઈજીના આંખમાંથી અશ્રુ આવી ગયા કે મારો જન્મદિવસ એ શ્રીનાથજી યાદ રાખે. શ્રીનાથજી બાબાએ એક ગુસાઈજીના જન્મદિવસના દિવસે પ્રાગટ્ય દિન નિમિત્તે જલેબી આરોગવાનો ભાવ એ વખતે પ્રગટ કર્યો છે. શ્રીનાથજી બાબા એ જલેબી આરોગી રહ્યા છે અને કાકાજીને કહે છે, કાકાજી આપકા જન્મદિવસ है ना, એટલે આજે કંઈક સુંદર. અને જલેબી તો કેટલી મીઠી હોય, કેટલી સ્વીટ હોય, અને જન્મદિવસના દિવસે હંમેશા મોડું મીઠું થાય ને. અરે ભાઈ, કેકની સંસ્કૃતિ તો પછીથી આવી. અમારા શ્રીનાથજી બાબાએ તો જલેબી આરોગીને જન્મદિવસ ઉજવવાની પ્રથા કેટલા વર્ષો પહેલા ચાલુ કરી નાખી. એ મોડું મીઠું કરવાની પ્રથા તો પછી આવી. આ પછી અંગ્રેજો લાવ્યા અને આપણે કેવું બધું કરીએ છીએ. જન્મદિવસના દિવસે કેકને કાપીએ છીએ. જન્મદિવસના દિવસે આપણે કાપવાનું કામ કરીએ છીએ, પણ હિન્દુ સંસ્કૃતિ એ કાપવાનું કામ નથી કરતી. હિન્દુ સંસ્કૃતિ તો જોડવાનું કામ કરે છે. આપણે કાપીને જન્મદિવસ ઉજવીએ છીએ. કાટ કર જન્મદિવસ નહીં સેલિબ્રેટ હોના ચાહીએ. આ અંગ્રેજો જે કરે બધું ઊંધું જ કરે છે. બધું ઊંધું કરે. મોમબત્તી પ્રજ્વલન કરીને ફૂંક મારીને એને ઉડાડી દે. ભારતીય સંસ્કૃતિ એ મીણબત્તીને ફૂંક મારીને ઓલવવાનું નથી કહેતી. અરે, ભારતીય સંસ્કૃતિ એ મોમબત્તીને પ્રજ્વલન કરવાનું કે છે, એ દીપોને પ્રજ્વલન કરવાનું કે છે. પ્રજ્વલિત કરના વો હમારી સંસ્કૃતિ है, बुझाना संस्कृति है क्या?
જન્મદિવસ આવે એટલે બધા એવા આમ જાગૃત થઈ જાય અને પછી સરપ્રાઈઝ પાર્ટીઓ થાય અને આમ અંધારું કરીને રાખ્યું હોય અને મોટી કેક એવી લાંબી લાંબી 4 માળની કેક બનાવી હોય. ઓહો, એમાં પાછા માળ હોય નીચે પાછું કંઈક, કેમ એમાં માળ હોય ને પછી જેટલામાં જન્મદિવસ એટલી મોણબત્તી, પછી શું કરે, ફૂ કરીને બધા તાળીઓ પડે. લાઈટ ચાલુ થાય ત્યારે તાળી પડવા કે લાઈટ જાય ત્યારે તાળી પડવાની? કદાચ અત્યારે કથા મંડપમાં લાઈટ ગઈ, બરાબર, તો આપણે કદાચ અહીંયા ધૂન બોલાવીએ, યમનાષ્ટકના પાઠ કરીએ, લાઈટ આવે ત્યારે તાળી 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 તાળી, છે કે નહીં? લાઈટ ચાલુ થાય ત્યારે તાળી પડાય કે બુझे ત્યારે તાળી પડાય? ઊંધી સંસ્કૃતિનું આચરણ કરીએ છીએ ને, બુझे ત્યારે તાળી પાડે. જન્મદિવસના હજી તો ચાલુ કર્યું એ પેલા બુझાવી દીધું. ये क्यों इसको हमें फॉलो करें? આપણા સંસ્કૃતિનો ગૌરવ જો આજના યુવાનોના અંદર નહીં હોય, ये संस्कृति का गौरव लेना है कि आई एम प्राउड टू बी एन इंडियन. રાષ્ટ્રીયતાનું ગૌરવ એ આજના યુવા સમાજમાં ખૂબ આવશ્યક છે. સંસ્કૃતિનું ગૌરવ, ભલે કેટલા પણ સંપ્રદાય હોય, કેટલા પણ ધર્મો હોય, કેટલા પણ પંથો હોય કે વાળા હોય, પણ દરેક ધર્મવાળા, દરેક સંપ્રદાયવાળા, દરેક વાળાવાળા એક ભાવ સૌથી પહેલા મનમાં જાગૃત કરવાની જરૂર છે કે સૌથી પહેલા હું ભારતીય છું, પછી આ ધર્મનો અવિલંબી છું. રાષ્ટ્રીય ભાવના. અરે આપણું સૌભાગ્ય છે કે આટલી સારા ધરતીમાં આપણે જન્મ લીધું છે ભાઈ. ભારત, પછી રાજ્ય અને સિટી, પહેલા દેશ છે, પછી ધર્મ એ રાજ્ય છે અને સંપ્રદાય એ શહેર છે. તમને કોઈ પૂછે તમે કયા શહેરમાં રહો છો? મુંબઈ. તો મુંબઈમાં તમે રહો છો, પણ મુંબઈ ક્યાં આવ્યું? મહારાષ્ટ્ર. અને મહારાષ્ટ્ર ક્યાં આવ્યું? ભારત. આ ભારતરૂપી દેશના અંદર, હિન્દુ ધર્મરૂપી રાજ્યના અંદર આપણે પુષ્ટિ માર્ગમાં શહેરમાં રહીએ છીએ, પણ એના સાથે સાથે શહેરનું પણ ગૌરવ જોઈએ, રાજ્યનું પણ ગૌરવ જોઈએ અને રાષ્ટ્રનું પણ ગૌરવ જોઈએ. આ ત્રણેય ગૌરવ આપણા જીવનમાં આવવા જોઈએ. પણ વાળાઓમાં સંપ્રદાયો જ નહીં, પણ વાળાઓમાં આજે આખો દેશ ફંટાઈ રહ્યો છે. અને રાજ્યવાદ છે ને એટલે રાષ્ટ્રવાદ ઉભો નથી થતો. જ્યારે આપણા ભારત દેશના અંદર પ્રાંતવાદ સે ઊંચા હમ ભારત કો બનાए અને આ રાજ્યવાદ સે ઊંચા હમ ભારત કો બનાए, આ ભાવ જ્યારે જાગૃત થશે ત્યારે યુવાનોમાં રાષ્ટ્રવાદ સંસ્થાપિત થશે. હું કોઈ પણ રાજ્યનો છું, પણ હું ભારતીય છું. ये गौरव हमारे अंदर जागृत होगा. प्रांतवाद से ऊंचा हम भारत को बनाए. રાષ્ટ્ર ભાવના. ચોક્કસ પોતાના શહેરનું, પોતાના રાજ્યનું ગૌરવ હોવું જોઈએ, પણ દેશનું ગૌરવ પહેલા છે. આ સંસ્કૃતિ ક્ષીણ થઈ રહી છે. કેટલા બધા દિવસોને આપણે ઉજવીએ છીએ. મધર્સ ડે, ફાધર્સ ડે, વેલેન્ટાઇન્સ ડે. તમને ખબર છે આપણો વેલેન્ટાઇન્સ ડે કયો? કોઈને ખબર છે? આપણા હિન્દુ સંસ્કૃતિનો વેલેન્ટાઇન્સ ડે વસંત પંચમી હમણાં જ 2 દિવસ પહેલા ગઈ. કોણે ગુલાબનો ફૂલ આપ્યો પોતાના પ્રેમીએ? કહો મને. આપણી વસંત પંચમી એ આપણી હિન્દુ સંસ્કૃતિનો વેલેન્ટાઇન્સ ડે છે. પણ કોઈને યાદ છે? કોઈ પણ યુવાનોને પૂછો. અહીંયા આજે ઘણી બધી મોટી તાદાદમાં યુવાનો આવ્યા છે, પાછળ ઊભા છે. આ એ લોકોને કોઈને પણ પૂછો કે શું વસંત પંચમી એ વેલેન્ટાઇન્સ ડે કોઈને ખબર છે? ક્યાંથી ખબર હોય? તમને ના ખબર, છોકરાઓને ક્યાંથી ખબર? કેમ કે આપણે 14 ફેબ્રુઆરીને જ માનતા હોઈએ ને. તમને ખબર છે વિદેશી સંસ્કૃતિમાં આ બધા ડે બન્યા ક્યાંથી? પછી ભલે એનું એક અલગ મહત્વ હોય, વિશિષ્ટ મહત્વ, વસ્તુ અલગ છે, એની ચર્ચા નથી કરતો. એક ફિલિંગ્સ એના અંદર ઇન્વોલ્વ હોય, વસ્તુ અલગ છે. પણ આ ડે બન્યા ક્યાંથી? એનું ઉત્પાદન ક્યાંથી થયું? વિદેશી સંસ્કૃતિમાં લોકોને ભય થયો કે આ બધા છોકરાઓ એટલા પ્રવાહી થઈ જશે કે માતા પિતાને પણ ભૂલી જશે. એટલે ત્યાંના લોકોએ શું કર્યું? છોકરાઓ માતા પિતાને ભૂલે નહીં એ માટે થઈને એક દિવસ બનાવ્યો. એ દિવસનું નામ પડ્યું મધર્સ ડે. બીજા દિવસનું નામ પાડ્યું ફાધર્સ ડે. 364 દિવસ ફાધર મધરને પૂછવાનું નહીં, એમનો દિવસ આવે ત્યારે જઈને પૂછી આવવાનું. એક દિવસ 24 કલાક એમના માટે કાઢવાનું. એનું નામ પડ્યું મધર્સ ડે, એનું નામ પડ્યું ફાધર્સ ડે. અને આપણે ઉજવીએ છીએ ઇન ઇન્ડિયા. એક એક દિવસનો મહત્વ નથી. આપણી સંસ્કૃતિ છે કે માતા પિતાના આશીર્વાદથી આપણે સદકાર્ય કરીએ છીએ. ઇન ઇન્ડિયા એવરી ડે ઇઝ અ મધર્સ ડે, એવરી ડે ઇઝ અ ફાધર્સ ડે.
एक एक दिवस से मातानो दिवस है, एक एक दिवस से पितानो दिवस है, एक एक दिन को उस भाव से सेलिब्रेट करने की हमारी संस्कृति नहीं। શ્રીનાથજીએ સરપ્રાઈઝ આપી છે ગુસાઈજીને, અને ગુસાઈજી એટલા ભાવ વિભોર થયા છે. તમને કોઈ વ્યક્તિ સરપ્રાઈઝ આપે એ સામાન્ય વાત છે, પણ જ્યારે ભગવાન સરપ્રાઈઝ આપે એ કેટલી ઉત્તમ વાત છે. ભગવાનને સરપ્રાઈઝ દઈએ. અરે લાલા, મને બહુ આનંદ થયો કે આપે આટલા બધા ટોકરાઓ ભરી ભરીને જલેબી આરોગી. તમારો જન્મદિવસ હોય ને ત્યારે ઠાકોરજીને સારામાં સારી સામગ્રી કરીને અરોગાવો. ભાવ રાખો. આપણે પોતે તો ઘણું બધું આરોગ્ય છે. જન્મદિવસના દિવસે બહાર ફરવા જતા હોઈએ, રેસ્ટોરન્ટમાં ખાવા જતા હોઈએ, ડિસ્કો પાર્ટીસમાં તમે જતા હશો. જેટલો આનંદ આપણે લૌકિકના અંદર જન્મદિવસના દિવસે કરીએ છીએ, એમાંથી 50% આનંદ ભગવાનને પણ કરાવો ને. તમારો જન્મદિવસ, તમારો જન્મ થયો કોના લીધે? એ ભગવાનના લીધે તમારો જન્મ થયો છે. એ ભગવાનનું અંશ તમારા અંદર છે. ભલે શરીરના જન્મદિવસ સેલિબ્રેટ કરજો, પણ આત્મા માટે પણ એ જન્મદિવસને પરમાત્મામાં મનાવીને સેલિબ્રેટ કરવાનો સંકલ્પ આજના દિવસે લઈને જજો. કે મારા જન્મદિવસે હું મારા ઠાકોરજીને સુંદરમાં સુંદર સામગ્રીઓ અરોગાઉં. બનાવો પ્રભુ કો લક્ષ્ય કરવો સામગ્રી. જન્મદિવસના દિવસે તો ઘરે હડતાલ હોય, કેમ કે બહાર જમવાનું હોય ને. કોણ બનાવે? અરે જેના ઠાકોરજી પુષ્ટ છે કે નથી, એક સંકલ્પ લઈને જાઓ કે મારો જ્યારે જન્મદિવસ હોય ને ત્યારે એ સવાર હું પ્રભુમાં ભલે સમર્પિત કરું, ભલે સાંજના તમારા જે પણ સ્કેડ્યુલ્સ હોય, અને સવારે ઠાકોરજીને સારામાં સારી વસ્તુઓ હું ધરાવું, તો એટલા સામગ્રીના અંદર એ પ્રભુના પ્રેમની મીઠાશ તો આવશે. ભલે તમારા ઠાકોરજી પુષ્ટ હોય કે ના હોય, ધીરે ધીરે ભાવ વધશે, પણ પરમાત્મા માટે જન્મદિવસને કાઢો, આધ્યાત્મિક રીતે કાઢો. શ્રીનાથજીએ સામગ્રી અરોગીને એ જન્મદિવસને મનાવ્યા છે અને સરપ્રાઈઝ આપી. ગુસાઈજીને મનમાં થયું, શ્રીનાથજી બાબાએ તો આજ્ઞા કરી હશે, પણ એમને ગુસાઈજીને થયું કે આ જેટલા પણ સેવકો છે આ બધા તો બિચારા એકદમ નિસ્સાધન છે. આ દ્રવ્ય લાવ્યા ક્યાંથી? આ પૈસા ક્યાંથી લાવ્યા આટલું બધું કરવા માટે? ગુસાઈજી પોતાના બેઠકમાં બિરાજમાન થયા અને બિરાજમાન થઈને બધાને ભેગા કરીને પૂછ્યું છે. રામદાસ મુખિયાજીને પૂછ્યું, તમે આ બધા દ્રવ્ય લાવ્યા ક્યાંથી? બસ મંદિરના બધા સેવકો, સદુ પાંડેજી થોડુંક મેંદો અને ખાંડ લઈ આવ્યા. બધા એક એક બે મોહરો આપી. કુંમનદાસજી 5 મોહર આપી. બીજા કોઈ એક બે કરીને અમે 21 મુદ્રા ભેગી કરી અને આ આખો ઉત્સવ અમે બનાવ્યો છે. ગુસાઈજીની આંખ એકદમ ચીમકી. તમે શું બોલ્યા? જરા ફરી બોલો. હા, ગુસાઈજીએ 5 મુદ્રા, અરે કુંમનદાસજી 5 મુદ્રા આપી. તમે ફરીથી બોલો. શું કુંમનદાસજી 5 મુદ્રા આપી? એ 5 મુદ્રા લાવ્યા ક્યાંથી? અમે એમની પરિસ્થિતિથી બહુ સારી રીતે જાણ છીએ કે કુંમનદાસજી તો બિચારા એટલા બધા નિસ્સાધન છે કે એમને પોતાનો ગુજારણ કરવા માટે પણ એમના પાસે દ્રવ્ય નથી. આ 5 મુદ્રા ક્યાંથી લાવ્યા? કુંમનદાસજીને બોલાવવામાં આવ્યા છે અને જ્યાં કુંમનદાસજી આવ્યા છે, અરે કુંમનદાસજી, મેં સાંભળ્યું કે તમે 5 મુદ્રા આપી. આ 5 મુદ્રા તમે ક્યાંથી લાવ્યા? કુંમનદાસજી કહે છે, મહારાજ, મારું ઘર આપનું છે, મારું પરિવાર આપનું છે, મારું દ્રવ્ય આપનું છે, મારા પાસે જે કંઈ પણ છે આપનું જ છે ને. આપ મને આવો પ્રશ્ન પૂછીને શર્મિંદા કેમ કરો છો કે આ 5 મુદ્રા હું આપના માટે ક્યાંથી લાવ્યો? અરે આપનું જ તો છે અને આપનું જ મેં એમાં સમર્પિત કર્યું છે. એમાં કઈ મોટી વાત થઈ ગઈ? પણ કુંમનદાસજી, અમે તમારી ઘરની પરિસ્થિતિને બહુ સારી રીતે જાણીએ છીએ. તમે 5 મુદ્રા લાવ્યા ક્યાંથી? હે ગુરુવર્ય, 2-4 પાડા એમને પડેલા ઘરમાં, અને પાડાઓને વેચીને જે મુદ્રા આવી, બસ એ મુદ્રા, આ 21 મુદ્રાના અંદર મેં ભેગી કરી અને આ ઉત્સવને ઉજવાયો છે. ગુસાઈજીના આંખોમાં અશ્રુ આવી ગયા છે કે એ જમાનાના અંદર પાડાઓના આધાર પર તો પોતાનું જીવન નિર્વાહ થતો. એ જમાનાના અંદર
એ ગાય અને પાડાઓ ઉપર તો જીવન નિર્વાહ થાય ને. અને પોતાની આજીવિકાને વેચી નાખી, પોતાનું જે સર્વસ્વ હતું એને વેચી નાખ્યું. હવે તમે જીવશો કઈ રીતે એની ફિકર કર્યા વગર સમર્પિત કરી દીધું. ખૂબ ધ્રુસકે કુંભનદાસજી રડ્યા છે. એ હર્ષના આંસુ છે. એમના મનમાં એક અલૌકિક પ્રકારનો સંતોષ છે કે મેં મારા આ ગુરુના આ જન્મ દિવસને મેં આટલી સુંદર રીતે પ્રભુએ મને નિમિત્ત બનાવીને 5 મુદ્રા મારા પાસે લાવી. એ ધ્રુસકે એ હર્ષના આંસુથી રડી રહ્યા છે. અને આ ગુસાઈજી એ ભક્તનો આવા સમર્પણના ભાવથી ગુસાઈજી રડી રહ્યા છે. બંને આંખ ભીની થઈ ગઈ છે. ધન્ય છે કુંભનદાસજી તમારા જેવા ભક્તો, ધન્ય છે કુંભનદાસજી તમારી ભક્તિ. આજે પણ ગુસાઈજીના ઉત્સવના દિવસે જલેબી નોમ તરીકે ઉત્સવને મનાવવામાં આવે છે. અને આજે વલ્લભકુલની બધી જ હવેલીઓના અંદર આજે પણ ગુસાઈજીના ઉત્સવને ઠાકોરજીને એ જલેબીના ટોકરાઓ ધરીને એ જન્મદિવસ આજે પણ એ પ્રાગટ્ય ઉત્સવ गुसाईजी આપણે ઉજવીએ છીએ. आज भी वो दिन जलेबी नौम के रूप में प्रचलित है, प्रसिद्ध है. શ્રીનાથજી બાબા હવે પોતાની લીલાઓને સંકેલવા માંગી છે. કારણ કે હવે શ્રીનાથજીએ હવે યાદ આવ્યું છે કે અજબ કુંવરના વચનને મારે પૂરો કરવો છે. આ બાજુ ગુસાઈજીએ પણ અનેક દૈવી જીવોને પ્રવાસ કરીને શરણે લીધા છે. હવે ગુસાઈજી પણ સંભળી ગયા છે. અબ ગુસાઈજી ફરી મહાવદ સાતમનો એ દિવસ આવ્યો અને મહાવદ સાતમના એ દિવસે શ્રીનાથજીની સેવા કરતા કરતા ગુસાઈજીને શ્રીનાથજીએ પ્રેરણા કરી છે કે બસ કાકાજી, હવારે આપનો નિત્ય લીલામાં પધારવાનો સમય એ સમીપ આવી ગયો છે. અને શ્રીનાથજી દ્વારા પ્રેરણા થતા જ ગુસાઈજીએ 7 લાલજીઓને ભેગા કર્યા છે. 7 લાલજી એ શ્રીનાથજીના સમક્ષ ઉપસ્થિત થયા છે. ગુસાઈજીએ શ્રીનાથજીને વિનંતી કરી છે સાષ્ટાંગ દંડવત કરીને. 7 લાલજી ઉપર શ્રીનાથજીએ પોતાનો હસ્ત એ મૂક્યો છે. બધા 7 લાલજીઓને આશીર્વાદ આપ્યા છે. હવે શ્રી ગુસાઈજી વિનંતી કરે છે, હે શ્રીનાથજી બાબા, હે લાલા, આ મારા 7 લાલજીઓને અને આ 7 લાલજીઓના વંશજોને આપ ક્યારે પણ છોડતા નહીં. શ્રીનાથજીએ પણ ભાવ વિભોર થઈને ગુસાઈજીને વચન આપ્યું છે કે કાકાજી, આપ નિશ્ચિંત થઈ જાઓ, હું આપના વંશને ક્યારે પણ છોડીશ નહીં. ગુસાઈજીને બહુ સંતોષ થયો. ગુસાઈજીએ બીજી વિનંતી કરી છે, લાલા, મારી એક બીજી વિનંતી પણ આપ સ્વીકારજો કે અત્યાર સુધી તો આપે આ પુષ્ટિ સૃષ્ટિને જાણીને અલૌકિક જીવો અત્યાર સુધી આજના સમયના અંદર હતા, પણ હવે આગળ જતા સૃષ્ટિ બહુ ખરાબ આવશે, બહુ પ્રવાહી આવશે. આપની ભક્તિ કેવલ લોકો પોતાના સ્વાર્થ માટે કરશે, કેવલ પોતાની ઈચ્છાઓને પૂરી કરવા કરશે. આપ જે રીતે અત્યારે હસી રહ્યા છો, બોલી રહ્યા છો, સાક્ષાત પોતાના ચમત્કારો બતાડીને સાક્ષાત સ્વાનુભવ જે બધાને આપ કરાવી રહ્યા છો, બીચ સડકો વચ્ચે પધારી જાઓ છો, ઘરોમાં પધારી જાઓ છો. હવે એ સૃષ્ટિ રહી નથી પ્રભુ. હવે આગળનો સમય એ બહુ ખરાબ આવવાનો છે, અતિશય પ્રવાહયુગ આવવાનો છે. અને એ પ્રવાહી લોકોને આપના આ સ્વાનુભવની કોઈ કદર નહીં રહે, એ કેવલ આપનો દુરુપયોગ કરશે. આપ તો કૃપાળુ છો, સહજ સ્વભાવથી કૃપાળુ છો, પણ હવે એવી સૃષ્ટિ નથી, હવે એવા જીવો નથી. મારી આપને બીજી વિનંતી છે, લાલા, બસ મારા ભૂતલ ત્યાગ કર્યા પછી આપ સદૈવ માટે મૌન થઈ જજો અને મૌન થઈને આ બધા જ ભક્તો પર ભલે કૃપાને વરસાવજો, ભક્તોના જીવનને આપમય બનાવજો, પરંતુ હવે આજ પછી આપ ક્યારે પણ પોતાનો સ્વાનુભવ આ રીતે પ્રત્યક્ષ રીતે આપ કોઈને પણ કરાવતા નહીં. જાહેરમાં જે રીતે આપ સ્વાનુભવ કરાવો છો એવું નહીં કરાવતા. ભલે એકાંતમાં કોઈ પર ઈચ્છા થાય અને કૃપા કરો, વસ્તુ અલગ છે.
અને શ્રીનાથજી બાબાએ એ ગુસાઈજીની એ વિનંતીને સ્વીકારી છે. હા કાકાજી, આપે જે કહ્યું છે એ પ્રમાણે જ થશે. જે દિવસે આપ આ ભૂતલને છોડીને પધારશો તે દિવસથી હું સદા માટે મૌન થઈ જઈશ. પછી ક્યારે પણ મારા સાક્ષાત સ્વાનુભવો જાહેરમાં ક્યારે પણ કોઈને નહીં બતાડું. આ હું વચન આપું છું. શ્રીનાથજી બાબાએ ગુસાઈજીને વચન આપ્યો છે. સાતે લાલજીના મસ્તક પર શ્રીનાથજીનો હાથ મુકાયો છે. સાતે લાલજી સમજી ગયા છે કે બસ હવે કદાચ ગુસાઈજી એ સદા માટે હવે ભૂતલને ત્યાગ કરવાના છે. ગુસાઈજીએ 6 લાલજીને મોકલી આપ્યા છે ગોકુલ. કેવલ પોતાના પાસે ગિરધરજીને રાખ્યા છે અને ગિરધરજીને સાથે લઈને પોતાના બેઠક કક્ષમાં પધાર્યા છે. મહાવત સાતમનો આ દિવસ હવે ધીરે ધીરે આથમી રહ્યો છે. બેઠક કક્ષમાં ગુસાઈજીએ બધા સેવક વૃંદને બોલાવ્યા છે, પોતાના અંગત વૈષ્ણવોને બોલાવ્યા છે, બધાને શીખ આપી છે, પ્રભુથી બહિર્મુખ ન થવા માટેની ઉપદેશ આપ્યો છે. શ્રીનાથજીની સેવાના અંદર ખૂબ સાવધાની રાખવી અને ઝીણામાં ઝીણી વસ્તુનું ધ્યાન રાખવાની કાળજી લેવા કહ્યું છે. ગુસાઈજીના એ વખતે નેત્રોના અંદર જબરદસ્ત તેજ પ્રતીત થઈ રહ્યું છે. બધાને નામ સાથે બોલાવીને ઠપકો પાછળ ધવેડીને પ્રેમથી વાત્સલ્યથી બધાને એ પોતાનો અંતિમ સ્પર્શ આપી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે. અને હવે ગુસાઈજી પોતાના સાથે અષ્ટ સખાઓમાંથી હવે કેવલ 3 સખા બચ્યા છે. એક ગોવિંદ સ્વામી બચ્યા છે, ચતુર્બુદ્ધ દાસ બચ્યા છે અને ચિત્ત સ્વામી બચ્યા છે. પોતાના સાથે જમણા હાથે ગિરધરજીનો હાથ પકડ્યો છે અને ડાબા હાથે ગોવિંદ સ્વામીનો હાથ પકડ્યો છે. બંનેના હાથને ઝાલીને હવે ગુસાઈજી બસ પધારી રહ્યા છે ગિરિરાજના મુખારવિંદ તરફ. વાયુ વેગે વાત ફેલાઈ ગઈ છે કે ગુસાઈજીના દર્શન હવે કદાચ ફરી ક્યારે પાછા થવાના નથી. 70 વર્ષ સુધી આ ભૂતલ પર જેમને પુષ્ટિ સંપ્રદાયનો ખૂબ પ્રચાર કર્યો, અનેક જીવોને શરણ લીધા, અનેક જીવોના જીવનને પ્રભુમય બનાવ્યા, હવે એ ગુસાઈજીના દર્શન કદાચ હવે પાછા નહીં થાય, બસ એ ઉત્સુકતામાં ભાગ્યા છે લોકો. વાયુ વેગે સમાચારો પહોંચી ગયા છે. દૂર દૂરથી લોકો ભેગા થવા લાગ્યા છે ગુસાઈજીના અંતિમ દર્શન કરવા. જમણા હાથે લીધા છે ગિરધરજીને, ડાબા હાથે ગોવિંદ સ્વામીનો હાથ પકડીને શ્રી ગુસાઈજી પહોંચ્યા છે એ દંડવતી શિલામાં. શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરીને દંડવતી શિલામાં દંડવત કર્યા છે. ત્યાર પછી શ્રી ગિરિરાજના મુખારવિંદ પર પધાર્યા. આજે જ્યાં આપણે એ ગિરિરાજની સુંદર શિલા ઉપર જે દુગ્ધાભિષેક કરીએ છીએ, પૂજન કરીએ છીએ, ભોગ ધરીએ છીએ, બસ એ જ ગુસાઈજી સુંદર શિલા પાસે પધાર્યા છે. ગિરિરાજને 3 વાર સાષ્ટાંગ દંડવત કર્યા છે. પાછા વળ્યા છે. હજારોની સંખ્યામાં ત્યાં વૈષ્ણવો ઉપસ્થિત હોય છે. બધા સામે પોતાની અમી દ્રષ્ટિ કરી છે. ઊંચો હાથ કરીને બધાને આશીર્વાદ આપ્યા છે અને એ અમી દ્રષ્ટિથી પ્રત્યેક વૈષ્ણવ માટેનું જે સ્નેહ ટપકતું હતું, જે ભાવ પ્રદર્શિત થતા હતા, ઊંચો હાથ કરીને આશીર્વાદ આપીને મૌન થઈ ગયા છે, કશું બોલ્યા નથી. ગિરિરાજને બંને હસ્તોથી વિનંતી કરીને ધીરે એ ગિરિરાજની જે સુંદર શિલા છે એને ધીરેથી ખસેડી છે. આખી ગિરિરાજની જે સુંદર શિલા, જે મુખારવિંદ છે, એ ગિરિરાજની ઈચ્છાથી ખસેડવામાં આવ્યું છે. અને જ્યાં ગિરિરાજની સુંદર શિલા ખસેડાઈ છે ત્યાં તો એક બહુ મોટો સુંદર માર્ગ એ નીકળ્યો છે. એ માર્ગના અંદર હવે ગુસાઈજી બસ જમણા હાથે ગિરધરજી, ડાબા હાથે ગોવિંદ સ્વામીને લઈને ધીરે ધીરે અંદર પધારી રહ્યા છે. એ માર્ગના અંદર અંધકાર છે, કઈ દેખાઈ નથી રહ્યું. બસ ગુસાઈજીના સાથે સાથે ગોવિંદ સ્વામી ગિરધરજી ચાલી રહ્યા છે.
થોડા હજી આગળ ગયા, દૂરથી એક બહુ મોટો પ્રકાશમાન નિકુંજનો દ્વાર દેખાયો છે. અને જ્યાં એ નિકુંજનો દ્વાર દેખાયો છે ત્યાં શ્રી ગુસાઈજીએ गिरधर जी ने કહ્યું છે, બસ ગોવર્ધન, तुम यहां तक ही आ सकते हो. હજી તમારે ભૂતલ ઉપર રહેવાનું છે, શ્રીનાથજીની ખૂબ સેવા કરવાની છે. હવે આ નિત્ય લીલાના દ્વારના અંદર હું અને ગોવિંદ સ્વામીને મારા સાથે લઈને હું અંદર જઈશ. ગોવિંદ સ્વામીનો હાથ ઝાલીને શ્રી ગુસાઈજીએ એ નિત્ય લીલાના એ દ્વારના અંદર જ્યાં પધાર્યા છે, પોતાનો ઉપરણો એ ગિરધરજીને આપ્યું છે. લો ગિરધરજી, આ ઉપરણાનું જઈને અગ્નિ સંસ્કાર કરજો. હું સદેહ હવે પ્રભુની કુંજના અંદર જઉં છું. જ્યાં ગુસાઈજીએ ગોવિંદ સ્વામીનો હાથ ઝાલ્યો છે અને જ્યાં ગુસાઈજી અંદર પધારી ગયા છે, દ્વાર આપોઆપ બંધ થઈ ગયો છે અને ગિરધરજી ત્યાં ખૂબ શોકમય થયા છે. ઉપરણો લઈને એ ઉપરણોને માથે ચડાવી રહ્યા છે. એ ઉપરણાના અંદર એ ગુસાઈજીના એ સ્પર્શને મહેસૂસ કરી રહ્યા છે. થોડા આગળ ગયા, ફરી વળ્યા છે અને દ્વારને ખોલવાનો બહુ પ્રયત્ન કર્યો છે, પણ એ દ્વાર ખોલી નથી રહ્યું. અને ભગવદ ઈચ્છા વગર એ નિકુંજનો દ્વાર કેવી રીતે ખુલે? ખૂબ વિલાપ કરવા લાગ્યા છે, ખૂબ રડ્યા છે. ઉપરણાને હાથમાં લઈને ધીરે ધીરે ગિરધરજી એ સુંદર શિલાના દ્વારમાંથી પાછા વળી રહ્યા છે. અને જ્યાં પાછા વળ્યા છે, હજારોની તાદાદમાં વૈષ્ણવ સમાજ ત્યાં ઉમટ્યું છે અને રાહ જોઈને બેઠા છે, કદાચ ગુસાઈજીના દર્શન અમને કદાચ ફરી એકવાર થઈ જાય. અને જ્યાં ગિરધરજી પધાર્યા છે, બધા વૈષ્ણવ કાક ડોળે રાહ જોઈને બેઠા છે કે ગુસાઈજી પણ પાછા પધારશે. પણ ગુસાઈજી તો અંદર પધારી ગયા છે. ગિરધરજીના આંખોમાં અશ્રુ છે અને ઉપરનો લઈને ગિરધરજી ઉભા છે. બધા વૈષ્ણવ પૂછી રહ્યા છે, ક્યાં ગયા ગુસાઈજી, ક્યાં પધારી ગયા? गिरधर के पास कोई उत्तर नहीं है, कुछ कह नहीं सकते. આંખોમાંથી અશ્રુ વહી રહ્યા છે અને કઈ બોલ્યા નથી. ઉપરણાને ઊંચો કર્યો છે. બધા વૈષ્ણવે ઉપરણાને જોયું છે અને બધા સમજી ગયા છે કે હવે ગુસાઈજીના દર્શન અમને કદાચ ક્યારે પણ નહીં થાય. આ સમાચારને સાંભળીને એ જ વખતે ચિત્ત સ્વામી અને ચતુર્બુદ્ધ દાસજી એ ત્યાંના ત્યાં જ પોતાના દેહને છોડી દે છે. અનેક ત્યાંના વ્રજવાસીઓ, અનેક વૈષ્ણવોએ ખૂબ વિલાપ કર્યું છે, ખૂબ રડ્યા છે, જમીનમાં આલોટવા લાગ્યા છે કે એ ગુસાઈજી મહારાજ 70 વર્ષ સુધી જેમને આ પૃથ્વી ઉપર આટલો સુંદર પુષ્ટિ માર્ગનો પ્રચાર કર્યો, કેવા અમારા સાથે હસતા બોલતા, કેવી વાતચીત કરતા, કેવું સત્સંગ કરવા, જેના કારણે અમે આ ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થયા, આજે અમારા ગુરુના હવે દર્શન નહીં થયા. ખૂબ વિલાપ થયું છે, ખૂબ રડવા લાગ્યા છે. આગળ જઈને ગિરધરજીએ એ ઉપરણાનું ગિરિરાજની તરેટીના અંદર અગ્નિ સંસ્કાર કર્યું છે. શ્રી મહાપ્રભુજીના જેમ આજે પણ શ્રી ગુસાઈજી એમની આખા ભારતભરમાં જ્યાં જ્યાં બેઠકજી બિરાજમાન છે ત્યાં આજે પણ સાક્ષાત બિરાજમાન છે અને એમના અનુભવ આપણે કરી શકશું. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ હતા, ભગવાનના અવતાર હતા. અને ભગવાનના જે અવતાર હોય એ સૃષ્ટિમાં સાક્ષાત હોય છે. આ બાજુ જ્યાં ગુસાઈજી ભૂતલ ત્યાગ કર્યું છે ત્યાં અમારા શ્રીનાથજી બાવાએ હવે સદા માટે મૌન ગ્રહણ કર્યું છે. કઈ બોલતા નથી, કઈ કહેતા નથી, બસ જેવા છે તેવા બિરાજમાન થઈ ગયા છે, વચનને પાડી રહ્યા છે. કેવલ એક વાર એ શ્રીનાથજી બાવાએ આ મૌનને તોડ્યું છે, એક બાર તોડાય.
ગુસાઈજીના નિત્રીલા પ્રવેશ કર્યા પછી 5 વર્ષ પછી ગુસાઈજીના દ્વિતીય ગૃહે દ્વિતીય પુત્ર શ્રી ગોવિંદરાયજીના ત્યાં શ્રી કલ્યાણરાયજી અને કલ્યાણરાયજીના ત્યાં શ્રી મહાપ્રભુજીની 5મી પેઢીએ અને ગુસાઈજીની 4થી પેઢીએ શ્રી હરિરાય મહાપ્રભુજીનું મંગલ પ્રાકટ્ય થયું છે 5 વર્ષ પછી. અને એ વખતે અમારા શ્રીનાથજીએ પહેલી વાર મૌન તોડ્યું છે. ગોકુલનાથજી જ્યારે હરિરાયજીને લઈને શ્રીનાથજીના સન્મુખ આવે છે અને બ્રહ્મ સંબંધ દીક્ષા આપે છે, એ વખતે શ્રીનાથજીએ મૌન તોડ્યું છે અને શ્રીનાથજી બોલ્યા છે કે આ હરિરાયજી મહાપ્રભુજી એ સાક્ષાત શ્રી વલ્લભાચાર્યજી જેમના સ્વરૂપે પાછા આવ્યા છે અને આ હરિરાયજી મહાપ્રભુજી મારા ચરિત્રોને બહુ સુંદર રીતે સંકલિત કરીને મારા ચરિત્રોની ખૂબ સુંદર વાર્તાનું લેખન આપના માધ્યમથી કરશે. આ શ્રી હરિરાયજી મહાપ્રભુજી એ અનેક 100 વર્ષથી પણ ઉપર એ આ પુષ્ટિ સંપ્રદાયનો પ્રચાર કરશે. એ ખૂબ લાંબા સમય સુધી ભૂતલ પર બિરાજશે, અનેક ગ્રંથોને લખશે, અનેક સુંદર રચનાઓ કરશે જે આજના વૈષ્ણવ સમાજને ખૂબ ઉપયોગી થશે. આટલું કહીને અમારા શ્રીનાથજી બાવાજી એ વખતે મૌન થયા. તે આજ દિન સુધી એ પાછા બોલ્યા નથી. આ હરિરાયજી કે જેમના કારણે આપણને આ શ્રીનાથ પ્રાગટ્ય વાર્તા ગ્રંથ એ ઉપલબ્ધ થયો, શ્રી ગોકુલનાથજી દ્વારા કથિત, શ્રી હરિરાયજી દ્વારા રચિત એ શ્રીનાથ ચરિતામૃત કથા. અને આ 8 દિવસથી જે આપણે આ કથા મંડપના અંદર જે શ્રીનાથ ચરિતામૃત કથાનું રસપાન કરી રહ્યા છે, એનો શ્રેય એ આ શ્રી હરિરાયજીને જાય છે. જો એમને આ ગ્રંથ પ્રગટ કર્યો ન હોતે તો કદાચ આપણે આ કથાને શ્રવણ પણ ન કરી હોતે. હરિરાય પ્રાગટ્ય વાર્તા. એકવાર જોરથી આપણે શ્રી હરિરાયજીનો જય જયકાર કરીએ. બોલ શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, શ્રી ગોકુલનાથ કી જય. ગોકુલનાથજી દ્વારા આ કથા કહેવામાં આવી છે, હરિરાયજી દ્વારા લખવામાં આવી છે. બસ ત્યાર પછી શ્રીનાથજી મૌન થયા અને હવે ઘણો સમય વ્યતીત થઈ રહ્યો છે. હરિરાયજી પણ ખૂબ મોટા થઈ ગયા છે. શ્રીનાથજીને કોઈ પણ ઈચ્છા થાય એ હરિરાયજીને અનુભવ કરાવતા. અનેક એવા સુંદર હરિરાયજી સાથેના પણ પ્રસંગો શ્રીનાથજી સાથેના જોવા મળે છે. સમય વીતતો ગયો, ઘણા બધા વર્ષો વીતતા ગયા. શ્રી ગિરધરજી પણ નિત્યલીલામાં પધારી ગયા છે. ગિરધરજીના દ્વિતીય પુત્ર શ્રી દામોદરજી, શ્રી દામોદરજીના શ્રી વિઠ્ઠલરાયજી, શ્રી વિઠ્ઠલરાયજીના 4 પુત્ર થયા. પ્રથમ શ્રી ગોવિંદજી, બીજા શ્રી કાકા વલ્લભજી, ત્રીજા શ્રી બાલકૃષ્ણજી અને ચોથા સૌથી મોટા એ લાલ ગિરધારીજી. આ 4 પુત્ર થયા છે. એ વખતે શ્રીનાથજીની સંપૂર્ણ સેવાની જવાબદારી એ લાલ ગિરધારીજીના માથે હતી. લાલ ગિરધારીજીને પણ એક પુત્ર થયા છે, પણ એ નાના છે. લાલ ગિરધારીજી પણ નિત્યલીલામાં પધાર્યા છે. હવે રહ્યા 3, ગોવિંદજી, બાલકૃષ્ણજી, કાકા વલ્લભજી. એકવાર ઔરંગઝેબને જુનૂન ચડ્યું છે કે મારે બધા જ મંદિરોને તોડવા છે. સંદેશવાહકને મોકલ્યો છે અને જ્યાં સંદેશવાહક આવ્યા છે, અધિકારીજીને મળ્યા અને સંદેશવાહકે કહ્યું છે કે ઔરંગઝેબનો આદેશ છે કે તમારામાં કોઈ ચમત્કાર દેખાડવાની તાકાત હોય તો દેખાડો, પણ હવે થોડા સમયના અંદર આ મંદિર એ શ્રીનાથજી બાવાનું તૂટી જશે. અધિકારીજીએ બધા ફરમાનો દેખાડ્યા કે એ વખતે અકબર બાદશાહ જહાંગીર દ્વારા જે આ જતીપુરાની આખી જગ્યા જે અકબર બાદશાહ દ્વારા ભેટ કરવામાં આવી હતી, પરંતુ બધું એને તો જૂનું નહોતું કે મંદિરો તોડવા છે. સંદેશવાહકને તો રવાના કર્યા છે આફત
ટળી ગઈ. પણ હવે ગોવિંદજીને બધા બહુ ચિંતિત થયા છે કે આ શ્રીનાથજી બાવાની જે જવાબદારી અમારા મસ્તકે છે અને એ શ્રીનાથજી બાવાનું મંદિર જો તૂટી જશે તો અમે શું કરશું? ભલે શ્રીનાથજી બાવાને કઈ જ થવાનું નથી અમે જાણીએ છીએ, પણ એક બાળ ભાવે બધાને ચિંતા થઈ છે. અમે કઈ રીતે એમનું રક્ષણ કરશું, કેવી વ્યવસ્થા કરીએ, કેવા પ્રિકોશન્સ લેવા જોઈએ. ખૂબ મૂર્છાયેલા હતા. શ્રીનાથજી પાસે ગયા, પોતાની મૂંઝવણ વ્યક્ત કરી છે, પણ શ્રીનાથજી તો મૌન છે, કઈ બોલતા નથી પહેલાના જેમ. 2 થી 3 કલાક શ્રીનાથજી પાસે જઈને રડ્યા છે, પણ શ્રીનાથજી કઈ બોલ્યા નથી, મૌન રહે છે. 3 ભાઈઓ ચિંતિત થયા છે કે અમે કઈ રીતે આ મંદિરનું રક્ષણ કરશું. એક દિવસ ગોવિંદજી એ સૂઈ રહ્યા હતા રાતના, અને સ્વપ્નના અંદર શ્રીનાથજીએ લાલ ગિરધારીજીને પ્રેરણા કરી અને લાલ ગિરધારીજીએ સ્વપ્નમાં ગોવિંદજીને આજ્ઞા કરી છે. સ્વપ્નના અંદર ગોવિંદજીને આજ્ઞા થઈ છે કે આ ઔરંગઝેબનો અને એની જે બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે એ બુદ્ધિ ભ્રષ્ટ કરનાર અમારા શ્રીનાથજી પોતે છે. કારણ કે શ્રીનાથજીને હવે વ્રજને છોડવું છે, અને વ્રજ છોડીને હવે શ્રીનાથજી બાવા એ મેવાડ પધારવા માંગે છે. હવે શ્રીનાથજી બાવા એ વ્રજમાં રહેવા નથી માંગતા, કારણ કે એનું એક રહસ્ય છે. ગોવિંદજી શરદ પૂનમના દિવસે સાંજે શયન આરતી પછી તમે શ્રીનાથજીને રથમાં પધરાવવાની વ્યવસ્થા કરજો. યાત્રા બહુ લાંબી ચાલશે, અને આ લાંબી યાત્રાના અંદર જરા પણ દુખી થતા નહીં. બહુ વિઘ્નો આવશે, બહુ ઓબ્સ્ટિકલ્સ આવશે. યાદ રાખજો, આ રથ છે ને શ્રીનાથજી બાવા જ ચલાવવાના છે. આ રથ શ્રીનાથજીની ઈચ્છાથી જ ચાલશે અને શ્રીનાથજીની ઈચ્છાથી રોકાશે. તમે બધા શ્રીનાથજીના સાજ, વસ્ત્રો, શૃંગાર અને જે પણ રસાલો છે, ગાયો છે, બધું જ ગાળાઓમાં ભરવા લાગજો. અને શરદ પૂનમના એ સાંજ પછી શ્રીનાથજીને ત્યાંથી પધરાવવાની વ્યવસ્થા કરજો. કોઈને કાને કાન બહુ ખબર પડવી જોઈએ નહીં, બધું ગુપ્ત રાખજો. અને યાદ રાખજો કે આ રથ ત્યાં સુધી નહીં ચાલે જ્યાં સુધી શ્રીનાથજીના ખૂબ કૃપાપાત્ર વૈષ્ણવ એ ગંગાબાઈ ત્યાં હાજર નહીં થાય. શ્રીનાથજીને જે કંઈ પણ યાત્રા દરમિયાન ઈચ્છા થશે એ તમને નહીં કે, પણ કદાચ ગંગાબાઈને પ્રેરણા કરશે, ગંગાબાઈને કહેશે, અને એમના અનુસાર તમારે ચાલવાનું છે. આ સ્વપ્ન જ્યાં આવ્યું છે, સવારે ઉઠ્યા છે, ઉઠીને શાંતિ થઈ છે કે આ કદાચ ભગવાનની જ ઈચ્છા છે. પોતાના ભાઈઓને વાત કરી છે, એ પણ પ્રસન્ન થયા છે કે આ બધું ભગવાને જ કરાવ્યું છે, એમને અહીંયાથી પધારવું હશે. હવે ધીરે ધીરે બધી તૈયારી કરવામાં આવી છે શ્રીનાથજીને ત્યાંથી પધરાવવાની. અંદર અંદર ગુપ્ત વ્યવસ્થાઓ ચાલી રહી છે, કઈ રીતે શ્રીનાથજીને પધરાવો. કારણ કે ક્યાં પધારવાનું છે ખબર નથી, ક્યાં જવાનું છે ખબર નથી, કેટલા દિવસની યાત્રા છે ખબર નથી, કેટલા વર્ષોની યાત્રા છે ખબર નથી. પણ શ્રીનાથજીને પરિશ્રમ ન પડે એ માટેની બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શરદ પૂર્ણિમાની એ સાંજ આવી, અને શરદ પૂર્ણિમાના દિવસે શયન આરતી કર્યા પછી રથ તૈયાર થયો છે. અનેક ગાળાઓ આવી ગયા છે. ધીરે ધીરે શ્રીનાથજી બાવાનો જેટલો પણ રસાલો હતો, જેટલા પણ સાજ, શૃંગારો, વસ્ત્ર, સામગ્રીઓ, યાત્રાની બધી વ્યવસ્થાઓ, યાત્રાની બધી સામગ્રીઓ, મુકામ કરવાની બધી સામગ્રીઓ, ગાળાના ગાળાઓ બધા ભરાતા જઈ રહ્યા છે, ભરાતા જઈ રહ્યા છે. અને ઓચિંતું એ ગિરિરાજના શિખરો ઉપર ધીરે ધીરે સન્નાટો એ છાઈ રહ્યો છે. સન્નાટો છાઈ રહ્યો છે. શાંત વાતાવરણ વ્યાપી રહ્યું છે. રાત્રિનો અંધકાર એ ગહેરો બનતો જાય છે. બધો રસાલો એ ગાળામાં ભરાઈ ગયો છે. અને હવે શ્રીનાથજી બાવાને પણ મંદિરમાંથી હેમકુશેલ સુખરૂપથી ધીરે ધીરે હવે નીચે પધરાવવામાં આવે છે. અને શ્રીનાથજી રથમાં બિરાજમાન થયા છે. શ્રીનાથજીનો રથ છે વલ્લભ કુલોના એટલી બધી ગાયો છે, એટલા બધા સેવકો છે. મોટી શોભાયાત્રા લાંબી ચાલી છે.
મહાદેવજીને થયું કે આજે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જ્યારે શ્રીનાથજી બાવા આ એક લીલા કરી રહ્યા છે અને એ જ્યારે યાત્રામાં પધારી રહ્યા છે ત્યારે એ શ્રીનાથજી બાવાનું એ યાત્રાને આગળ લીડ લેવા માટે, એમની રક્ષા કરવા માટે એ ભાવથી એ વખતે મહાદેવજી એક વિચાર્યું કે આ લાભ હું કેમ ન લઉં, અને ત્યાં એ મહાદેવજી શંકર ભગવાન એ મશાલ લઈને પ્રગટ થઈ ગયા છે અને મશાલ લઈને પ્રગટ થયેલા શંકર ભગવાન એ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. એમના પાછળ એક લાંબી શોભાયાત્રા છે. દીવાઓ પ્રગટાવવામાં આવ્યા છે. શ્રીનાથજી ત્યાંથી પધારી ગયા છે. સૌથી પહેલો મુકામ થયો છે આગ્રામાં. આજે પણ તમે આગ્રા જાઓ, ત્યાં આગ્રામાં શ્રીનાથજીના ચરણ ચોકી છે. વ્રજથી મેવાડ પધારતી વખતે શ્રીનાથજી બાવા જેટલી જગ્યાએ રોકાયા છે એ બધી જ જગ્યાએ શ્રીનાથજીના ચરણ ચોકીઓ વિદ્યમાન છે. આ બાજુ ઔરંગઝેબ બહુ વિચલિત થયો છે. સૈનિકો મોકલ્યા છે મંદિરને તોડવા માટે, પણ ત્યાં એ મંદિર ઉપર સબા અને સેવા ઉભા હોય છે તલવાર લઈને. જ્યાં સૈનિકો ગિરિરાજી પર ઉપર ચડ્યા છે ત્યાં ગિરિરાજીએ પોતાના અંદરથી અનેક જીવજંતુઓ, અનેક સાપોને ત્યાંથી કાઢ્યા છે. બધા સાપો એ સૈનિકોને ડંસવા લાગ્યા છે. કોઈ પણ સૈનિક એ ઉપર સુધી પહોંચી શક્યું નથી, અને જેટલા સૈનિક ઉપર સુધી પહોંચ્યા છે એ સબાને સિવાય તલવારના ઘાથી એ લોકોને. ઔરંગઝેબ ગુસ્સે થયો છે. બીજી વાર સૈનિકો મોકલ્યા, બીજી વાર પણ એ શ્રીનાથજીના મંદિર સુધી પહોંચી શક્યા નથી. ત્રીજી વારમાં હવે શ્રીનાથજી બાવાએ પ્રગટ થઈને સબા અને સેવાને કહ્યું છે, બસ સબા સેવા, હવે તમે અમારા નિત્યલીલાના અંદર આવી જાઓ, હવે વધારે અમને હિંસા જોઈતી નથી. ને એ વખતે સબા અને સેવાને શ્રીનાથજી બાવાએ એ ગિરિરાજના અતિ અલૌકિક દર્શન કરાવ્યા છે. શતશૃંગી ગિરિરાજ, એ રત્ન જડિત ગિરિરાજ, એ સુંદર ગિરિરાજ બાવાના 100 શિખરવાળા એ ગોલોકના મુકુટ સ્વરૂપ એ ગિરિરાજના દર્શન એ વખતે સબાને સેવાએ શ્રીનાથજી દ્વારા કરાવવામાં આવ્યા છે. એમને દેહ ત્યાં જ છોડ્યું છે અને એ નિત્યલીલામાં પહોંચી ગયા છે. ત્રીજી વાર સેના આવી છે, પણ સેના આવીને શું જુએ છે? કોઈ હિંસા થઈ નથી. મંદિર પણ દેખાતું નથી. ગિરિરાજ તો એવા ને એવા જ સુંદર રીતે બિરાજમાન છે. સૈનિકોને થયું જ્યારે મંદિર છે જ નહીં તો પછી ઉપર જઈને કરવું શું? એ સેના પાછી વળી ગઈ, અને જ્યાં સેના પાછી ગઈ ત્યાં એ સુંદર શ્રીનાથજી બાવાનું 7 ધ્વજાવાળું મંદિર ફરી ગિરિરાજી ઉપર ઊભું થઈ ગયું, અને આજ દિન સુધી એ મંદિરનો વાળ પણ કોઈ વાંકો કરી શક્યો નથી. શ્રીનાથજી કા મંદિર કો કોઈ નહીં તોડ સકા. આજે પણ આપણે વ્રજમાં જઈએ છીએ, દર્શન કરીએ છીએ. શ્રીનાથજી બાવાનો મુકામ એ આગ્રા થયો છે, અને જ્યાં શ્રીનાથજી બાવા અચાનક ત્યાંથી પધારી ગયા છે ત્યાં બધા જ વ્રજવાસીઓ હવે રડવા લાગ્યા છે. અચાનક શ્રીનાથજી બાવા ત્યાંથી વિદાય લીધી છે, અચાનક પધારી ગયા છે, કોઈને ખબર નથી. જ્યારે સવારે દર્શન કરવા બધા જાય છે, શ્રીનાથજી હોતા નથી. વ્રજવાસીઓ બહુ દુઃખી થયા છે, ખૂબ રુદન થયું છે. ક્યાં ગયો એ શ્રીનાથજી બાવા? ક્યાં પધારી ગયા શ્રીનાથજી બાવા? ક્યારે એમના દર્શન થશે? ક્યાં ખોવાઈ ગયા અમારા શ્રીનાથજી બાવા? હે શ્રીનાથજી બાવા, આપ ક્યાં જતા રહ્યા? એ વ્રજવાસીઓનો નિયમ હતો, શ્રીનાથજીના દર્શન વગર ભોજન નહીં કરવું, જલ નહીં પીવું. અચાનક શ્રીનાથજી ત્યાંથી પધારી ગયા છે, કોઈ કારણ ખબર નથી, ક્યાં પધાર્યા છે ખબર નથી. હા, એવી વાતો ચાલતી હતી કે અજબ કુંવરબાઈને શ્રીનાથજીએ વચન તો આપ્યું છે, અને વચન ક્યારે ને ક્યારે પૂર્ણ કરશે. શું એ વચનને પૂરું કરવા તો નથી પધાર્યા? બહુ દુઃખી થયા છે, હતાશ થયા છે. સાક્ષાત શ્રીનાથજી બાવાના એ વખતે જે સ્વાનુભવો થતા, એ સંસ્મરણો હવે આ વ્રજવાસીઓને યાદ આવી રહ્યા છે. કેવા એ શ્રીનાથજીની લીલાઓ હતી, કેવા એ શ્રીનાથજી બાવાના સુંદર દર્શનથી અમે લાભાન્વિત થતા હતા, અને અચાનક શ્રીનાથજી બાવા પધારી ગયા. બધી વ્રજની બાલાઓ, વ્રજના વાસીઓ એ ચોધાર આંસુએ રડી રહ્યા છે કે અમારા શ્રીનાથજી આટલા વર્ષો વ્રજ બિરાજમાન હતા, અને હવે ક્યાં ઉપડી ગયા, ક્યાં પધારી ગયા. બધા રડી રહ્યા છે અને ગાન કરી રહ્યા છે. અજબ કુંવરનો કાંધો પકડી ચાલ્યો મારો નાથજી. અજબ કુંવરનો કાંધો પકડી ચાલ્યો મારો નાથજી. વ્રજની બાળા આંસુ સારે
તરુવર ભેટી બાતજી, અજબ કુંવરનો કાંધો પકડી ચાલ્યો મારો નાથજી. વ્રજની બાળા આંસુ સારે તરુવર ભેટી બાતજી. રણને લીલા છમ કરી દીધા વૃંદાવન વેરાનજી. ડુંગર ડુંગર દીવા પ્રગટે વૃંદાવન સુનસાનજી. ડુંગર ડુંગર દીવા પ્રગટે યમુના તટ સુનસાનજી. અજબ કુંવરનો કાંધો પકડી. પધાર્યા છે શ્રીનાથજી. જ્યાં જ્યાંથી પસાર થઈ રહ્યા છે ચારે બાજુ રણ છે, એ રણો બધા લીલાછમ થઈ ગયા છે. जहां जहां से श्रीनाथ जी की यात्रा जा रही है वो यात्रा के प्रत्येक स्थल એ લીલાછમ થઈ ગયા છે. જ્યાં જ્યાં ડુંગરો આવી રહ્યા છે એ ડુંગરો ઉપર એ દીવાઓ પ્રગટી રહ્યા છે, એ ડુંગર પર દીવા પ્રગટી રહ્યા છે. અરે જુઓ તો ખરા, અમારા વ્રજના વૃંદાવન એ વેરાન થઈ ગયા છે, અમારો યમુના તટ એ સુનસાન થઈ ગયું છે, સન્નાટો ફેલાઈ ગયો છે આખા વ્રજના અંદર, જેમ ચેતના જતી રહી હોય શ્રીનાથજી વગર. કોણ જાણે હવે ક્યારે એ શ્રીનાથજીના દર્શન થશે, કોણ જાણે આપણે ક્યારે શ્રીનાથજી સુધી પહોંચશું. પહેલાના જમાનામાં તો કેટલા વર્ષો થતા, મહિનાઓ થતા યાત્રા કરતા, અને આ તો વ્રજવાસીને ખબર પણ નથી શું એનું સરનામું છે. પણ એટલું ખબર છે આ અજબ કુંવર હતી ને, ચોક્કસ આ અજબ કુંવરના વચનને પરિપૂર્ણ કરવા અમારા શ્રીનાથજી અમને છોડીને જતા રહ્યા છે. આ અજબ કુંવરે જો આ ચોપટ બાજીના અંદર જો માંગ્યું ન હોતે એની ઓરડીમાં બિરાજવા માટે, તો આ શ્રીનાથજી અમારા વ્રજને કદી પણ છોડીને ગયા ન હોતે. આ દોષી અજબ છે. રણને લીલાછમ કરી દીધા વૃંદાવન વેરાનજી. ડુંગર ડુંગર દીવા પ્રગટે યમુના તટ સુનસાનજી. ચોપટ બાજી કુંવરી જીતી વ્રજનું ડૂબ્યું નામજી. ચોપટ બાજી કુંવરી જીતી વ્રજનું ડૂબ્યું નામજી. ગિરિ ગોવર્ધન શિખરો સુના સુનું ગોકુળ ગામજી. ગિરિ ગોવર્ધન શિખરો સુના સુનું ગોકુળ ગામજી. અહરણીના માખણ ખાતો ખાતો બેજરના રોટીજી. દર્શન કરવા કાજે અમને ખવરાવે છે સોટીજી. ખવરાવે છે સોટીજી. ખવરાવે છે સોટીજી. ખવરાવે છે સોટીજી. આ કુંવરી એ બાજીને જીતી ગઈ, અમારા વ્રજનું નામ ડૂબી ગયું, અમારા વ્રજમાંથી એ અમારા શ્રીનાથજી પધારી ગયા છે. કેવા અમારા વચ્ચે સડકો પર આવીને માખણ ખાતો, કેવી કેવી લીલાઓ, સુમધુર લીલાઓના માધ્યમથી અમારા રોમ રોમમાં જે વસેલો શ્રીનાથજી આજે અમારાથી દૂર થઈ ગયો છે. અમારા ગિરિ ગોવર્ધનેશ સુના થઈ ગયા છે, અમારા શિખરો સુના થઈ ગયા છે. બધા વ્રજવાસીઓ દુખી થયા છે. શ્રીનાથજીનો રથ આ બાજુ આગ્રા પહોંચ્યો છે અને શ્રીનાથજી ત્યાંથી આગ્રાથી પધાર્યા છે. અનેક 1 થી 1.5 વર્ષ વીતી ગયો છે. શ્રીનાથજીએ રથમાં યાત્રા કરી છે. વ્રજથી મેવાડ પધારતી વખતે વિસલપુર ગામથી આગળ વધીને જોધપુરથી 3 કોસ દૂર ચોપાસની ગામ પાસે શ્રીનાથજીએ ચતુર્માસ કર્યો છે. 4 માસ ભગવાન એ ચોપાસના ગામ પાસે બિરાજમાન થયા છે અને ત્યાંથી ઉદયપુર એકદમ પાસે છે. આ 1.5-2 વર્ષ પછીની વાત છે. ગોવિંદજી એ ઉદયપુરના જે મહારાણા હતા રાજસિંહ એમને મળવા ગયા છે
અને મહારાણા રાજસિંહને પ્રસ્તાવ મૂક્યો છે કે શ્રીનાજી બાવા હવે આ મેવાડમાં બિરાજમાન થાય, તમારા ઉદયપુરમાં બિરાજમાન થાય, તમે એમને રક્ષણ આપજો. મહારાણા બહુ પ્રસન્ન થયા કે શ્રીનાજી બાવા અમારા ઘર આંગણે પધાર્યા, અમારા ઉદયપુરના અંદર શ્રીનાજી બાવા સાક્ષાત માટે બિરાજમાન થશે, આ તો અમારું સૌભાગ્ય છે. ગોવિંદજીને આશ્વાસન આપ્યું છે અમે આપના શ્રીનાજીને રક્ષણ આપશું. પરંતુ મહારાણા રાજસિંહ ગભરાયા, કારણ કે મહારાણા રાજસિંહના લગ્ન એ કિશનગઢના માનસિંહની રૂપવતી બહેન એ ચારુમતી સાથે થયા હતા. હવે આ ચારુમતીના પાછળ ઔરંગઝેબ એ લટ્ટુ હતો, અને જ્યારે આ રાજા એ ચારુમતીથી પરણ્યો ત્યારે ઔરંગઝેબ એનો દુશ્મન બન્યો. રાજસિંહને થયું કે શ્રીનાજીને અમારા ઘર આંગણે પધારવા એટલે ઔરંગઝેબ સાથેની દુશ્મનીના આગના અંદર ઘી વધારે રેડવું અને વધારે હુમલાઓ થશે. આ રાજસિંહ પોતાની રાજમાતા પાસે ગયા છે અને રાજમાતાને કહ્યું છે કે શ્રીનાજી અહીંયા પધારવા માંગે છે. રાજમાતાએ તો આ પ્રસ્તાવને શિર પર સ્વીકાર કર્યું છે. વાહ, આ તો બહુ સારા સમાચાર છે. અરે આ સમાચાર સંભળાવીને તે મારું જીવન સફળ કર્યું છે. વાહ રાજસિંહ વાહ. પણ માતાજી એક દુવિધા છે, અને આપ દુવિધાને જાણો છો, ચારુમતીના પ્રસંગને આપ જાણો છો. અરે ઓ રાજસિંહ, યાદ કરો પોતાના પૂર્વજોને. ઓ રાજસિંહ, યાદ કરો પોતાના પૂર્વજોને. તમે કોણ છો અને કોના વંશમાં તમારો જન્મ થયો છે? તમે કોનાથી ગભરાઓ છો? અરે આ તો આપણા જન્મ જન્મના ભાગ્યોનો ઉદય થયો છે કે શ્રીનાજી બાવા એ આપણી ધરતી ઉપર બિરાજમાન થવા માંગે છે. શ્રીનાજી બાવા સામેથી આ પ્રસ્તાવ મોકલાયો છે. આ તો આપણે શિરોધાન્ય કરવું જોઈએ, સ્વીકાર કરવું જોઈએ. તમે શાના ગભરાઓ છો? જગતનો નાથ જગદીશ્વર જ્યાં આપણા ઘર આંગણે પધારતો હોય પછી એમની રક્ષા કે આપણે કરવાની ના હોય, એ તો સ્વયં જ એમની રક્ષા કરતા હોય છે. આપણે તો નિમિત્ત બનતા હોય છે. કોઈની મજાલ નથી, તાકાત નથી કે કોઈ પણ પ્રકારના વિઘ્નો આવી શકે. બસ तुम आगे बढ़ो, श्रीनाजी ने अपना उदयपुर में पधराओ. राजसिंह नु आ माताना आश्वासन थी खूब प्रसन्न थया छे. कोई डर वगर અને જેના જીવનના અંદર શ્રીનાથજી નું આશ્રય હોય, જેના જીવનના અંદર રોમ રોમ માં શ્રીનાથજી વસી જાય, પછી એને કોનો ડર લાગે, કોનો ભય લાગે? ગયા છે ગોવિંદજી પાસે કે અમે શ્રીનાજી બાવાને અહીંયા પધરાવશું, અને શ્રીનાજી બાવાને ઉદયપુરમાં આપણે પધરાવીએ. ગોવિંદજીને બધાને ખૂબ શાંતિ થઈ કે આટલા 2 વર્ષની લાંબી યાત્રા પછી હવે શ્રીનાજી બાવાને કોઈક એક જગ્યાએ મોટું એમનું મંદિર સિદ્ધ થશે. વાહ, તૈયારી થઈ ગઈ છે ઉદયપુરમાં શ્રીનાજીને પધરાવવાની. પણ વ્રજમાંથી મેવાડ પધારતી વખતે કેલવા ગામ વટાવ્યા પછી ઉદયપુર પહોંચતા પહેલા જ અજબપુરના સ્થાનક સિંહાડ પાસે શ્રીનાજી બાવાનું એ પૈડું રથનું એ અંદર ઘસી ગયું છે જમીનમાં. બીજા દિવસની સવાર પડી અને ગોવિંદજીને બધા ખૂબ ઉત્સાહમાં હતા કે હવે ઉદયપુરના અંદર શ્રીનાજી બાવાનું બહુ મોટું મંદિર સિદ્ધ થશે. વાહ, કેવો અવસર આવ્યો છે શ્રીનાજીની કૃપાથી, ઈચ્છાથી. બધાએ રથને ચલાવવાની તૈયારી કરી, પણ રથ તો એ સિંહાડમાં અટકી ગયું છે, પૈડું એ જમીનમાં ઘસી ગયું છે, રથ ચાલતું નથી. બધા લોકો વિચાર કરવા લાગ્યા, 2 વર્ષ પછી આપણે ક્યાંક આસ દેખાય છે અને હવે આ રથ નથી ચાલતું. બધાએ જેને ગંગાબાઈને પૂછ્યું કે હવે શ્રીનાજીની શું ઈચ્છા છે, અને ગંગાબાઈએ કીધું કે આજથી 100 વર્ષ પહેલા અમારા શ્રીનાજી બાવાએ અજબકુંવરબાઈને વચન આપેલું કે આ સિંહાડમાં એની જ કોઠડીના અંદર પોતાનું ભવ્ય મંદિર બનાવશે. એની કોઠડીને મધ્યમાં રાખીને નિજ મંદિરના અંદર પોતે બિરાજમાન થશે, અને ભવ્ય મંદિર એ આ સિંહાડમાં જ હવે બનશે. શ્રીનાજીની ઈચ્છા ઉદયપુર પધારવાની નથી, શ્રીનાજીની ઈચ્છા તો આ સિંહાડમાં જ અજબકુંવરની કોઠડીમાં બિરાજવાની છે. અજબકુંવરના સ્થાનક પાસે રથ રોકાયું છે. ગોવિંદજીને બધાએ મળીને મહારાણા રાજસિંહને વાત કરી કે શ્રીનાજીની ઈચ્છા ઉદયપુર પધારવાની નથી, પણ અહીંયા જ એમના ભક્તોને ઉદ્ધાર કરવા માટે આ જ જગ્યાએ શ્રીનાજી બિરાજમાં માંગે છે. મહારાણા રાજસિંહે એમની એ ઈચ્છાને શિરોધાન્ય કરી. તાત્કાલિક એક 6 મહિનાના ઓછા ગાળાના અંદર એ મહારાણા રાજસિંહે અનેક હજારો કારીગરોને ભેગા કરીને
એ શ્રીનાથજી બાવાનું એ અજબ કુંવરની કોઠડીને મધ્યમાં રાખીને ભવ્ય શ્રીનાથજી બાવાનું સિંહાળના અંદર મંદિર સિદ્ધ થઈ ગયું છે. 7 ધ્વજા એ મંદિરના શિખર ઉપર ફરકી રહી છે અને શ્રીનાથજી બાવાનું સુંદર રીતે એ પાટ ઉપર શ્રીનાથજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. રાજસી અંદાજના અંદર એ રાજવી રીતે શ્રીનાથજીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. તોપોની સલામો આપવામાં આવી છે. એવું સુંદર ભવ્ય વાતાવરણ એ સિંહાના અંદર ઊભું થયું છે. શ્રીનાથજી બાવા એ પાટ પર બિરાજમાન થયા છે. ભવ્ય પાટોત્સવ થયો છે. એ વખતે અજબ કુંવરબાઈ ત્યાં ઉપસ્થિત થયા છે. 135 વર્ષના અજબ કુંવરબાઈએ શ્રીનાથજીના સામે ઉભા રહીને શ્રીનાથજીને દંડવત કરીને કહે છે, વાહ લાલા, તું वचन को सही में बहुत पक्को है. तूने मुझे वचन दिया था कि 100 साल के बाद तेरी ही कोठड़ी में मैं मेरा भव्य मंदिर सिद्ध करूंगा. आज तूने इतने 2 साल यात्रा के बाद इतना श्रम मेरे लिए तूने लियो. वाह लाला, तू सही में वचन को बहुत पक्को है. अजब कुंवरबाई ना वचन ने सिद्ध करवा श्रीनाथजी बाबाए आ पधार्या છે સિંહાળના અંદર. અને સિંહાળમાં જો શ્રીનાથ પધારે તો સિંહાળ સિંહાળ ન રહે પણ સિંહાળ નાથ દ્વાર બની જાય. અને એ નાથ દ્વારના અંદર આજે પણ શ્રીનાથજી બાબા બિરાજમાન છે. 7 ધ્વજા ફરકી રહી છે. હજારો જીવો પર કૃપા કરે છે. શ્રીનાથજી બાબાનું જે નિજ મંદિર છે એ અજબ કુંવરની કોઠડી છે અને અજબ કુંવરની કોઠડીમાં એ શ્રીનાથજી બાબા એ સમાઈ ગયા છે. કાલ હતો જે વ્રજનો વાસી, આજ થયો મેવાડનો વાસી. કાલ હતો જે વ્રજનો વાસી, આજ મેવાડનો વાસીજી. એને જોવા તલખતી આંખો મારી થઈ છે પ્યાસીજી. કાલ હતો જે વ્રજનો વાસી, આજ મેવાડનો વાસીજી. એને જોવા તલખતી આંખો મારી થઈ છે પ્યાસીજી. 7 ધ્વજાના છપ્પર નીચે બેઠો મારો નાથજી. 7 ધ્વજાના છપ્પર નીચે બેઠો મારો નાથજી. કહે શ્રાવણી કામણગારો મારો છે શ્રીનાથજી. કહે ગોપીઓ કામણગારો મારો છે શ્રીનાથજી. કહે વૈષ્ણવો કામણગારો મારો છે શ્રીનાથજી. કહે વલ્લભ કુલ કામણગારો મારો છે શ્રીનાથજી. 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 કહે ગોપીઓ કામનગારો મારો છે શ્રીનાથજી. કહે વૈષ્ણવો કામનગારો મારો છે શ્રીનાથજી. આવો એકવાર જોરથી કહીએ, મારો છે શ્રીનાથજી. 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 આ એક વાક્યને આપણા હૃદયમાં દ્રઢ કરીને, આ એક વાક્યને આપણા હૃદયમાં ચોંટાડીને આજે આપણે વિદાય લેવાની છે. પણ મારો છે શ્રીનાથજી એને સાર્થક ક્યારે કરશું? જ્યારે શ્રીનાથજીની હૃદયમાંથી ભક્તિ પ્રજ્વલિત કરીને શ્રીનાથજીની સેવા કરશું, બાલકૃષ્ણલાલની સેવા કરશું, પોતાના ઘરે ઠાકોરજીની સેવા કરશું, આ જીવનને ભક્તિમય બનાવવાનો સંકલ્પ લઈશું, આ સત્સંગને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લઈશું, ત્યારે આ મારો છે શ્રીનાથજી એ સાર્થક બનશે. બસ આજના દિવસે, આજની આ પૂર્ણાહુતિની હમણાં બધા લોકો એક 5 મિનિટ શાંતિ રાખીને બેસશે. હજી આપણે એક બહુ મોટો યુવાનોને પ્રોત્સાહન મળે એવો એક કાર્યક્રમ કરી રહ્યા છે. તમારા બધાની ઉપસ્થિતિ એ યુવાનોને પ્રોત્સાહિત કરશે. એક સુંદર યુવાનોનો માટેનું જ્યારે કાર્ય આપણા કાંદિવલીમાં થતું હોય તો આપણા કર્તવ્ય છે કે આપણે એને સમર્થન આપીએ.
બહુ સુંદર એક કોર્સ તૈયાર કર્યો છે, જે 10મા નંબરના સ્ટોલ પર ઉપલબ્ધ છે, જે તમારા માટે, જિજ્ઞાસુઓ માટે, યુવાનો માટે ખરેખર ખૂબ ઉપયોગી રહેશે. તે પણ ચોક્કસ તમે મુલાકાત લેજો. આજના આ મંગલ પૂર્ણાહુતિના પ્રસંગે મારા આજની કથાને હું વિરામ આપું તે પહેલા આ સમગ્ર મહોત્સવના જે માર્ગદર્શક અમારા પૂજ્ય પિતૃચરણ, જેમના અથાગ પરિશ્રમથી જેમના મનમાં એક ભાવ વસ્યો કે આજના યુવાનો એ વ્રજમાં જતા નથી, અને ઘણા બધા યુવાનો એ વ્રજમાં અમુક ભયથી જતા નથી હોતા. તો પિતૃચરણના હૃદયમાં એક એવું વ્રજ ઉત્પન્ન થયું, આપના હૃદયરૂપી વ્રજના અંદર એક એવો મનોરથ ઉત્પન્ન થયો કે વ્રજમાં યુવાનો જતા નથી વાત સાચી, પણ આખા વ્રજને જો ભાવાત્મક રૂપે જો કાંદિવલી બોરીવલીના આ મુંબઈના આંગણે જો ઊભું કરવામાં આવે તો આ વ્રજ દર્શન કરીને, આ સુંદર દર્શન કરીને, આવા સુંદર ગિરિરાજજી, આવા સુંદર વ્રજના બધા ગામોના દર્શન કરીને પ્રત્યેક યુવાનને એવી ઈચ્છા જાગૃત થાય કે એ પ્રત્યક્ષ વ્રજના દર્શન કરવા પણ જઈ શકે. એ ભાવનાઓને જાગૃત કરવા પૂજ્ય પિતૃચરણનો આ સુંદર વ્રજનો જે સંકલ્પ હતો એ ખરેખર હજારો ને લાખોની તાદાદમાં આ 7 દિવસના અંદર ખૂબ વૈષ્ણવો, ખૂબ યુવાનો, અનેક બાળકો, હું જ્યારે ચંપશ કક્ષમાં બેસતો એટલા બધા ટાબરિયા બાળકો પણ બધા આ વ્રજ દર્શન કરવા આવતા, અને એટલા બધા યુવાનો આ દર્શન કરવા આવતા હતા. ખરેખર ધન્ય આપ સૌ વૈષ્ણવજનો છો, અને ધન્ય છે પૂજ્ય પિતૃચરણનો આ સુંદર મનોરથ કે જેના કારણે આપણને આ મુંબઈના આંગણે આ ઘર બેઠા આ ગંગા આવી, અને ઘર બેઠું વ્રજ આવ્યું, અને ઘર બેઠા આ વ્રજ દર્શનનો એ સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું. આ હું મારા પોતાના જાતને ખૂબ સૌભાગ્યશાળી માનું છું કે પૂજ્ય પિતૃચરણ જેવા એક આદર્શ પિતા મારા જીવનના અંદર છે, જેમને ખૂબ સારા સંસ્કારો, પૂજ્ય પિતૃચરણને પિતામહચરણે નાનપણથી જ ખૂબ સારા સંસ્કારો શ્રી મહાપ્રભુજી માટે, પુષ્ટિમાર્ગ માટે આપવામાં આવ્યા. અને અત્યારે હું જે કાંઈ પણ છું આ આચાર્યપીઠ પર અગર હું બેસીને તમને કથા કહી શકતો હોઉં તો એનું પૂર્ણ શ્રેય એ પૂજ્ય પિતૃચરણને જાય છે, પૂજ્ય પિતામહચરણને જાય છે. ભાઈ મૂળમાં હોય તો દાડીઓમાં આવે, પણ મૂળમાં જ ના હોય તો દાડીઓમાં ક્યાંથી આવે? એકવાર એક ટ્રેનના અંદર મુસાફિરો જઈ રહ્યા હતા, ટ્રેન રોકાઈ, સ્ટેશન પર આવી, અને એક અંધ ભિખારી એક રૂપિયો માંગવા આવ્યો. અલ્લાહ કે નામ પે કુછ દે દે બાબા. ઉપરની બર્થ ઉપર જે માણસ હતો એને દયા આવી કે પેલા ભિખારીને 1 રૂપિયો આપું. ઉપરની બર્થ વાળાએ નીચેની બર્થ વાળાને આપ્યું કે જરા પેલા ભિખારીને 1 રૂપિયો આપી દેજો ને. નીચેવાળા બર્થ વાળાએ રૂપિયો આપ્યો, અને ભિખારી એને બહુ આશીર્વાદ આપ્યા કે વાહ વાહ, અંધ હતો બિચારો, ખબર નહોતી, ખૂબ આશીર્વાદ આપ્યા, તારું બહુ ભલું થાય, આમ થાય, તેમ થાય. પણ એ અંધ જાણતો નથી કે આ રૂપિયો નીચેથી અપાયો જરૂર છે, પણ ઉપરથી આવ્યું તો નીચેથી અપાયું. એમ આ બધું ઉપરથી પૂજ્ય પિતૃચરણોમાંથી આવ્યું હોય તો જ અહીંયાથી આ બધું અપાઈ શકે, તો જ અહીંયાથી આ બધું રસપાન થઈ શકે. મૂળમાં હોય તો દાડીઓમાં આવે. પૂજ્ય પિતૃચરણોને નતમસ્તક થઈને મારા હૃદયના ભાવોરૂપી પુષ્પોને આપશ્રીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. બસ એ જ ભાવના વ્યક્ત કરીએ કે આવી જ રીતે સુંદર મુંબઈના અંદર આવા સુંદર મનોરથો, પુષ્ટિ સંપ્રદાય, હિન્દુ ધર્મના પ્રચારના કાર્યો એ પિતૃચરણોની અધ્યક્ષતામાં આપશ્રીના મનોરથ સ્વરૂપે સદૈવ વિશ્વભરમાં થતા રહે.